નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અમદાવાદના સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અસ્મિતા વિશેષ સંવાદ એવો એક વિશેષ પ્રકલ્પ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને સંતુલન બે સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ચાલી રહ્યો છે. આપણે ગુજરાતના એવા વ્યક્તિત્વોને મળી રહ્યા છીએ કે જેમણે પોતાના જીવનમાં એક ઊંચાઈ પ્રાપ્ત કરી. એ દરમિયાન એમણે બહુ મહેનત કરી હોય, ખૂબ મજાના પ્રયત્નો પછી કદાચ વચ્ચે એને કેટલીક મુશ્કેલીઓ પણ નડી હોય તો હાર્યા વગર, થાક્યા વગર આગળ ધપવાનું પસંદ કર્યું અને પરિણામે તેઓ અત્યારના આપણે જેને આઇકોન કહીએ છીએ એવી રીતે ગુજરાતીઓમાં છે. ખાસ કરીને આપણી પેઢીને, નેક્સ્ટ જનરેશનને કહેવું છે કે આ બધા વડીલો, આ બધા વ્યક્તિત્વો એના જીવન ઉપર જરા નજર નાખવા જેવી છે. એટલા માટે કે એમનું જીવન આપણા માટે બહુ મોટું મોટિવેશનનું એક કેરેક્ટર બની શકે એમ છે. આપણા સ્ટુડિયોમાં આપણે કલા, સાહિત્ય, સંસ્કૃતિ, વ્યવસ્થાપન એવા જુદા જુદા ક્ષેત્રોમાંથી એક વ્યક્તિત્વને બોલાવીએ છીએ અને એની સાથે દીર્ઘ સંવાદ કરીએ છીએ. આજે આ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સ્ટુડિયોમાં આનંદનો વિષય એ છે કે મેનેજમેન્ટ ક્ષેત્રે જેમનું બહુ આદરપૂર્વક નામ લઈ શકાય એવા શ્રી પ્રફુલ્લ અનુભાઈ, જેને પ્રફુલ્લ અનુભાઈ શાહ એમ કહેવાય છે, પણ ઇઝ વેલ નોન એઝ પ્રફુલ્લ અનુભાઈ ઉપસ્થિત છે. મિત્રો, આપના સૌ વતી હું પ્રફુલ્લભાઈનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રફુલ્લભાઈ, આપ અમારી વચ્ચે સમય આટલો નીકાળીને આવ્યા છો તે બદલ હું બહુ જ આનંદ અને અહોભાવ વ્યક્ત કરું છું. અને હમણાં મેં કહ્યું એ પ્રમાણે અમારો આ સંવાદ કરવા પાછળનો ઉદ્દેશ બહુ સ્પષ્ટ છે કે કેટલાક એવા વ્યક્તિત્વોના જીવનને સાચવી રાખવું કે જેથી કરીને આજે નહીં તો આવતીકાલે પણ આપણા ગુજરાતના યુવાનોને એવું જાણવા મળે કે કેવા લોકોએ ગુજરાતને અસ્મિતાને ઉજાગર કરવામાં પ્રદાન કર્યું છે. મને ખ્યાલ છે કે આપને 1938માં આપનો જન્મ છે, એટલે એ દૃષ્ટિએ જો આપણે કન્સિડર કરીએ તો 80+ યુ આર 85. પણ આપને જોઈને એવું લાગે નહીં કે 85 વર્ષ થયા હશે. થેન્ક યુ. તો એ જાણવું છે કે આ 85 યર્સ પ્રફુલ્લભાઈ છે એ આટલા વર્ષે પણ કેવી રીતે પ્રફુલ્લિત છે અને એમનું બાળપણ કેવી રીતે વીત્યું અને આજ સુધીની જર્નીમાં મા બાપનું અને શાળાનું શું મોટો પ્રદાન હતું એ જાણવું છે. આપણે નિરાશ જીવની ગોષ્ઠી છે એટલે આપણને વિગતે વાત કરો તે વિનંતી છે. જરૂર. એક તો જાણે કે મને અહીંયા બોલાયા એના માટે ખૂબ આભાર. જીવન મારું જે રીતે ગયું છે એમાં કંઈ બહુ મોટા ઉથલ પાથલ થઈ હોય કે બહુ મોટા પ્રસંગો બન્યા હોય એવું નથી બન્યું. હું તો એમ સમજું છું કે મારું જીવન એક સહજ રીતે ચાલ્યું છે. ઇન ધી સેન્સ કે કોઈ મારો પ્લાન નહોતો કે મારે વકીલ બનવું છે, કે મારે CA બનવું છે, કે મારે બિઝનેસમેન બનવું છે, કે ડૉક્ટર બનવું છે, એવો કોઈ પ્લાન નહોતો. એઝ લાઈફ ડેલ્ટ ઇટ્સ કાર્ડ્સ ટુ મી, આઈ પ્લેડ ઓન. ઓકે, એવી રીતે વાત ચાલી છે. પણ બન્યું એવું છે સાથે સાથે એ પણ મારે કહેવું જોઈએ હાજી કે મારા જીવનમાં મલ્ટિપલ અવતાર્સ આવ્યા છે. હવે હું અવતાર એટલા માટે કહું છું, ઇનિંગ્સ નથી કહેતો હું. યસ યસ. ઇનિંગ્સમાં તો શું છે કે મેં એક બિઝનેસ કર્યું, પછી બીજું બિઝનેસ કર્યું, પછી ત્રીજું બિઝનેસ કર્યું, એ ઇનિંગ્સ થઈ. આ અવતાર છે. ટ્રેકો બદલાયા કરે છે, નવી વસ્તુમાં જવાનું થાય છે, એવું બધું બનતું આવ્યું છે. એટલે કોઈ જેને રડરલેસ જર્ની કહીએ ને એવું બન્યું છે. મેં કોઈ પ્લાન કર્યો, પ્રયત્ન કર્યો, ગોઠવણીઓ કરી અને એટલા માટે હું આ રસ્તે ચાલ્યો એવું નથી થયું. એઝ આઈ સેડ, વસ્તુઓ બનતી ગઈ, કરતા ગયા કામ, આગળ વાત ચાલી. ત્યારે એનું મૂળ ક્યાં છે એવું તમને થોડીક વાત કરું. હાજી જરૂર. મારો જન્મ તો અમદાવાદમાં જ થયેલો છે. મિડલ ક્લાસ બિઝનેસ ફેમિલીમાં.
મારા ફાધર હોલસેલ ક્લોથ મર્ચન્ટ, ઓકે. અને રહેવાનું તે વખતે ખાડિયામાં, પતાસાની પોળમાં, જૈન બાય રિલિજન. પણ એની સાથે સાથે ફાધર ને મધરની અમુક જાતની સ્વભાવ, અમુક જાતની ઉછેરણી, એનો હું થોડો ઉલ્લેખ કરું જરૂર. તો તમને આખી વાતનો ખ્યાલ આવશે. ચોક્કસ. ફાધરને એવું કે બહુ એમિએબલ નેચર, બધાની સાથે ફ્રેન્ડલી થઈ જાય, પણ કામની બાબતમાં ઝીણવટ ને ચીવટ બહુ. અચ્છા. એટલે મને એમ વાતમાં અમારે એમ કે ભાઈ કામ જે કંઈ કરો એ નિયમથી કરો. પછી ઉલ્લેખ કરે શ્રીમદ રાજચંદ્રના મોક્ષમાળાનો. હા હા. વાહ. એકચ્યુઅલી તો એવું છે કે દર રવિવારે અમને નાના હતા ત્યારે દર રવિવારે એક સામાયિકમાં બેસાડે, પણ ધાર્મિક શ્લોકો વાંચવાના નહીં, શ્રીમદ રાજચંદ્રનું મોક્ષમાળા પુસ્તક લઈ એના મણકાઓ લઈને વાત કરે અને પ્રેક્ટિકલ કોમેન્ટ્રી એની આપે. ઓકે. એટલે એમ કે આ મેં તમને નિયમની વાત કરીને, એટલે શ્રીમદ રાજચંદ્રમાં એક મણકો એવો છે, એમાં કહે છે નિયમથી કરેલું કામ ત્વરાથી થાય છે અને ધારેલી સિદ્ધિ આપે છે. યસ. એટલે એ વાત સમજાવે, પ્રેક્ટિકલ દાખલાઓ લઈને સમજાવે. એટલે આ જાતનું એક સંસ્કાર જુદી જ રીતે મૂકેલો. આમાં કોઈ જગ્યાએ ધર્મ, ઉપવાસ, આંબેલ, પચખાણ એ કશું આવે નહીં. દેરાસર જવાનું છે, આટલી પૂજા કરવાની છે, એ કશું ના આવે. એ અમારી આજુબાજુનું વાતાવરણ એવું હતું, છતાં પણ એમનો આવો એક અભિગમ હતો કે સંસ્કાર આ રીતે પડવો જોઈએ. એટલે એમ કહેતા કે તમે એક પેન્સિલ વાપરવા માટે લીધી, તે પેન્સિલ લીધી અને પછી એક જગ્યાએ ઘરમાં એક જગ્યાએ મૂકી છે, બધા લોકો વારાફરતી જેને જરૂર પડે વાપરે છે, તો તમે ગમે ત્યાં નાખીને ચાલી જાઓ, એ બરાબર નથી. પાછલા માણસનો વિચાર કરો કે એને જ્યારે પેન્સિલની જરૂર પડશે ત્યારે એને ફાંફા નહીં મારવા પડે, પણ જગ્યાએથી મળી જશે. આવું એક નાનું દ્રષ્ટાંત આપીને વાત કરે. એમ કે ભાઈ કોઈ બી રૂમમાં જાઓ ત્યારે તમારે જે વસ્તુ લેવી છે અહીંયાથી લીધું, કબાટ ખોલ્યું, કબાટ બંધ કર્યું, એમાં 2 વસ્તુ બહાર ગઈ, 2-3 વસ્તુ આમ થઈ, એ નહીં. એવો પ્રયત્ન કરો કે રૂમમાં જે પ્રમાણે વ્યવસ્થિત હતું એ પ્રમાણે તમે રૂમમાંથી બહાર નીકળો ત્યારે થાય, ઇફ નોટ બેટર. આવો એક એમનો એક અમને જેને કહેવાય લેસન આપ્યા. ઓકે. બીજું કે જે કંઈ પણ કામ કરો એમાં એક્સલન્સ અચીવ કરવો, એ સારી રીતે કરો. એ કામ કેમ વધારે સારામાં સારી રીતે થાય એનો પ્રયત્ન હંમેશા કર્યા કરો. એ ખાસ એમનો આગ્રહ. પોતાના જીવનમાં બી એવું જ કરેલું, અને પાછું મને પણ એમ કે આપણે કરવું, આવી રીતે કરવું જોઈએ. પોતાનો એમનો દાખલો હતો એટલે અમે સમજી જઈએ તરત જ શું વાત કરવા માગે છે. એમને મકાન બનાવવાનું હોય તો એક દેરાસર બનાવ્યું શંખેશ્વરમાં ફોર એક્ઝામ્પલ, એનો આરસ લેવાનો હોય તો પોતે મકરાણા જાય. ધાર્મિક કામ છે, પોતાનું પર્સનલ કામ નથી, છતાં મકરાણા જાય, સિલેક્ટ કરે અને કઈ જાતનો એ જોઈએ માર્બલ એ નક્કી કરે, કયો મેચ થશે એ જોઈ લે, ને પછી એ બરાબર ભાવતાલ કરીને લઈ આવે. ટુ ધી એક્સટેન્ટ કે એમને એ દેરાસર બાંધ્યું એની એક નોંધ રાખેલી, ચોપડી બનાવેલી. કે આ બારનું એનો સાઇઝ આ જોઈએ, એની પેલી તકતી આટલી જોઈએ, એ બધી નોંધ. એટલે એમની સાથે રમણભાઈ ગાંધી કરીને એક હતા ભાઈ, એ જ્યારે મારા ફાધર ગુજરી ગયા ત્યારે પછી ચોપડી નીકળી, એટલે મેં એમને કીધું કે ભાઈ આ તમારા કામની. મને કહે આ તો દેરાસર બાંધવાનું બાઇબલ છે. અરે વાહ. એટલી બધી ઊંડાઈ નોંધ, કેટલા પગથિયા, કેટલું ડિસ્ટન્સ, કઈ જાતના દરવાજાની સાઇઝ, એની તકતી કેટલી બનાવવી જોઈએ, આરસ કઈથી કેવો હોવો જોઈએ, બધું લખાણ અંદર હતું. એટલે આવી એક ઝીણવટની વાત હતી એમના, અને એ જે સરસ થવું જોઈએ, એક્સલન્ટ નહીં. એટલે દરેક વખતે કંઈ પણ કામ કરતા આવીએ ને ત્યારે યાદ આવે કે ભાઈ સારી રીતે કરવું જોઈએ, એક શોભે એવી રીતે કરવું જોઈએ, લોકોને આનંદ થાય એવી રીતે કરવું જોઈએ. એ જે સેન્સ ઓફ એક્સલન્સ એ આમાંથી આવેલી.
પછી એમને એક બીજી વાત હતી, તે એ હતી, એ મને હું સમજેલો નહીં, પણ એમની મારી નાની ઉંમરથી એમ કે પોતે એસએસસી પાસ પણ નહીં થયેલા. એમ કહેતા કે હું MABF છું, મેટ્રિક અપિયર્ડ બટ ફેલ્ડ. MABF. મને કે નાની ઉંમર બીજું સમજવું નહીં, તને કેમ્બ્રિજ મોકલવાનો છે, ફોરેન ડિગ્રી ફોરેન ભણવા મોકલવાનો છે. એટલે પાછું આવેલું ક્યાંથી, પંડિતજી હતા, એટલે જવાહરલાલ નહેરુ બીજા એવા લીડર્સ હતા જે ત્યાં આગળ ભણેલા, એટલે એમના મનમાં એક MA કેન્ટાબ એક થઈ ગયેલું, ફિક્સ થઈ ગયેલું. કેન્ટાબ એટલે કેમ્બ્રિજ. એટલે મને કહે છે કે તને ત્યાં મોકલવાનો છે મારે. એટલે પોતે બધી એની ફાઇનાન્શિયલ વ્યવસ્થા પહેલેથી કરતા ગયા. હા, કે એ જવાનું આવે ત્યારે આટલા પૈસા જોઈશે, આ છે તે બધી ગોઠવણી કરતા છે, ચાલુ જ રાખેલું એમને એ રીતે. અને મને બીજું કંઈ સમજ્યું નહીં, પણ મોટાભાઈની ઈચ્છા છે, મોટાભાઈ કહેતા અમે ફાધરને, એમની ઈચ્છા છે તો આપણે બી ફોરેન જઈશું ભણવા. બન્યું એવું કે મારા માર્ક્સ બી સારા આવતા હતા અને બધું સારું થતું હતું. અને કોલેજમાં આવ્યા પછી કોમર્સ કોલેજમાં, એ કોમર્સ લાઈને લીધી, એ બી જે મેં ના કીધું રડરલેસ જર્ની, અનપ્લાન્ડ બધું. મારે તો મારા બે ચાર મિત્રો હતા, બધા એન્જિનિયર થવાના હતા, એટલે સાયન્સમાં ગયા. એટલે મેં કીધું કે હું એ સાયન્સમાં જઈને એન્જિનિયર થવું. એટલે કહે છે કે એને પછી મારા ફુવા હતા, ના ના આપણે કોમર્સ લો. એટલે આપણે કોમર્સમાં ગયા. એટલે કોમર્સમાં દેસાઈ સાહેબ, SV દેસાઈ, તો SV દેસાઈ બહુ મને મજાડી જોઈને કોઈ બી કારણસર એક લાગણી સારી. BCom પછી MBA નથી કરવાનું, ત્યારે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં જવાનું. અચ્છા, એવું મને કીધું એમને. સારું. એટલે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સનું ગયા, પછી બધું કરી પરીક્ષા આપીને આ તેને બધું થયું. પણ એટલે કહેવાનો બાબત એ છે કે ફાધરનો એક આવો એક છાપ આવી, એક આવો એમનો એક અંદરનો છોકરાઓ માટે શું સારું છે એનો એક ખ્યાલ, અને એ પ્રમાણે ચલાવવાની પ્રયત્ન. ભણતર અને સંસ્કાર બંને અંદર આવે. એ પોતે શું કરતા હતા? પોતે કાપડનો ધંધો. કાપડ. હા, કાપડ. He was the president of પાંચકો કાપડ મહાજન. અચ્છા, વર્ષો સુધી. હા, એટલે એક લીડરશિપ રોલમાં હતા એ રીતે ત્યાં. પણ તેમ છતાં એનો આ બધો ખ્યાલ બહુ સ્પષ્ટ હતો. એકદમ કહું છું ને, એ નાનપણમાં જ્યારે કંઈ સમજતા નહોતા ત્યારથી એમ કે ફોરેન જવાનું છે ભણવા માટે, એ વાત આવે. આ મેં કીધું સામાયિકમાં બેસાડીને બધી વાત કરે, વ્યવહાર કઈ રીતે કરવો, અથવા ઘરમાં આપણી પાછલા માણસનો વિચાર કરવો, એ બધી વાત ત્યાંથી આવે, એટલે સંસ્કારમાં આવે. હવે બીજી બાજુ મારા મધર, એ બહુ જ હોશિયાર, ભણવાની દ્રષ્ટિએ નહીં, 7 ચોપડી ભણ્યા હશે. ઓકે. હા, પણ બહુ હોશિયાર. હોશિયાર એટલે આઈ વુડ સે માણસનો પગ પડે ને ખબર પડી જાય એમને કે કોણ માણસ છે, કેવો છે ને શું છે, અને એનો જોડે વ્યવહાર કેવી રીતે કરવો. એટલી બધી. અને બહુ જ સિરિયસ માઇન્ડેડ, ગંભીર બહુ, અને ચારે બાજુનો વિચાર કરીને નિર્ણય લેવાની શક્તિ એમની. બધા સંબંધો જાળવીને કરીને કામ કરવું આગળ, આવી જાતનું. ને પહેલાં તો થોડા વર્ષો તો જોઈન્ટ ફેમિલીમાં રહેલા, પણ પછી તો અમે, મારા ફાધર છે તે જુદા રહેલા, પહેલાં જોઈન્ટ ફેમિલીમાં રહેલા. પણ એ વખતે પણ બધાની સાથે કેવી રીતે વ્યવહાર કરીને કામ કરવું એ એમની. અને એમની 3 વસ્તુઓ એવી હતી કે જે મને હંમેશા, અને હજી આજ દિન સુધી સવારના દિવસના એકાદ વખત તો મને ખ્યાલ આવે જ. એક તો નોન ઇન્ટરફેરન્સ. જોયા કરે આપણે શું કરી રહ્યા છીએ, પછી ટકોર ના કરે, કેમ આમ કર્યું એમ ના બોલે કોઈ દિવસ. આમ નહોતું કરવું જોઈતું એવું પણ ના બોલે. જોયા કરે, પૂછીએ તો જવાબ આપે.
ઓકે. એટલા હોશિયાર મેં ના કીધું. એટલે પૂછો હોય તો તરત તમને કરેક્ટ જવાબ આપે એમને કે મને એમ લાગે છે કે આમ કરવું જોઈએ, બાકી બોલવાનું નહીં. શી વુડ નોટ ઇનિશિએટ એ કોન્વર્સેશન ઇન દેટ રિસ્પેક્ટ. એમનો સ્વભાવ નહોતો. કોઈ પણ જાતની એક્સપેક્ટેશન નહીં કે એમ કે મને આ જોઈએ છે, મારા માટે આ કર, એવું કંઈ નહીં. અને કોઈ પણ જાતની ફરિયાદ નહીં. અચ્છા. એટલે મને એમ કે મારી ભાણીને ત્યાં જવું છે, તો કાલે જવાનો વિચાર છે, તો બપોરે જવું, ગાડીની સગવડ થાય ને ડ્રાઈવર હોય તો હું જઈ આવું કાલે. હજી એ વાક્ય પૂરું થાય પહેલાં કે ના પણ મારે કંઈ એવું જરૂરી કાલે જવું એવું નથી, તને અનુકૂળતા હોય તો હું જઈશ કાલે, નહીં તો પછી ગમે ત્યારે. અચ્છા અચ્છા. હા, આવો સ્વભાવ. એટલે એક એવા વાઇબ્સ હતા એમનામાં કે લોકો બીજા ઘણા અમારા બધા ફેમિલી ફ્રેન્ડ્સ બધા આવીને એમની સાથે બેસે, બોલે ઓછું પણ બધાને છતાંય બેસવું ગમે. હવે એક આ જાતનો એક જેને કહેવાય ઓરા હતો એમનામાં. અને અમે લોકો આ જોઈએ અને સહનશીલતા તો એટલી બધી, બધું અંદર રાખી મૂકી શકે. હા, ગમે તે હોય, ગમે તેટલું મુશ્કેલી આવે, દુઃખ આવે, કોઈ માણસ કંઈક કહે, ઘર્ષણ થાય, સંઘર્ષ થાય, મનમાં રાખી મૂકે. મોઢા પર ના કોઈ દિવસ આવે, કોઈ વાતચીતમાં તો આવે જ નહીં. એટલે આ એમનો સ્વભાવ. હવે આ બે તમે જોઈએ તો એક બહુ જ જેને કહેવાય ફ્રેન્ડલી, એફેબલ, એમિએબલ પર્સનાલિટી, આઉટગોઈંગ, અને બીજી બાજુ એકદમ શાંત, ગંભીર, અંદર બધું રાખી મૂકે તેવું, એ બેનું સંમિશ્રણ. એટલે આ બધી છાપો પડેલી મનમાં કે આવું છે. એટલે કમિંગ બેક ટુ કંઈ પણ કામ કરવા જઈએ ને ત્યારે યાદ આવે કે કામ સારી રીતે જ થવું જોઈએ અને કામ બરાબર કરવું જ જોઈએ આપણે. એ એવી એક પ્રભાવ પડેલો આનો. એટલે આ એક બેકગ્રાઉન્ડ. અને એમાંથી આ પરદેશ ભણવાનું થયું પછી. અને પછી કેટલા ભાઈ બેન? મારે કોઈ ભાઈ નહીં, એક બેન. એક બેન. હા. અચ્છા. એ મારા નાની 2 વર્ષ. પણ એમને પણ ખ્યાલ આવી ગયો હશે કે મધર? હા, બિલકુલ. ઓકે. અને બીજું શું કે વાતાવરણ એ વખતે અમારા ફેમિલીમાં બંને બાજુ, મારા મધર બી લીડિંગ જૈન ફેમિલીના, પણ એવું કોઈ દિવસ આગ્રહ નહીં કે દેરાસર ગયા કે નહીં, આ ઉપાસમાં ગયા કે નહીં, ઉપવાસ કર્યો કે નહીં, પર્યુષણ આવ્યા છે તો સંવત્સરી દિવસે શું કરશું, એ કંઈ વાત જ નહીં. ઓકે. તમને જે ઠીક લાગે, તમને જે ઉચિત લાગે તે તમે કરો, બસ. આવું એક કંઈ. એટલે બહુ જ બ્રોડ માઇન્ડેડ આ વાતાવરણ આખું ઘરનું, ને એમાંથી આપણામાં પણ એની છાપ પડ્યા જ કરે. એટલે આ જાતનું વાતાવરણ. ત્યાંથી પછી સ્કૂલમાં કઈ જગ્યાએ આપણે? સ્કૂલમાં છે ને એવું થયું હતું, અમે લોકો પહેલાં ત્યાં જૂના ખાડિયામાં રહેતા હતા ત્યારે નજીકમાં ટ્યુટોરિયલ હાઈસ્કૂલ પડે 3 દરવાજા. એટલે ટ્યુટોરિયલ હાઈસ્કૂલ 3 દરવાજામાં દાખલ કરેલો મને. પછી અમે તરત જ 1-2 વર્ષ પછી જ અમે રહેવા આવ્યા પ્રીતમનગર, એટલે ગુજરાત કોલેજની પાછલી સાઈડ ઉપર, એ બાજુ પ્રીતમનગરની, પેલી બાજુ નહીં, આ બાજુ. ત્યાં આગળ રહેલા ત્યારે દૂર પડે, પણ પછી કીધું સ્કૂલ વારે ઘડીએ બદલવી એ સારું નહીં, એટલે ચાલુ. એટલે હું ટ્યુટોરિયલ હાઈસ્કૂલમાં છેક સુધી ભણેલો, SSC સુધી. એટલે પ્રાથમિકથી જ ત્યાં? ના, પ્રાથમિક પહેલાં હું પ્રાથમિકમાં પહેલાં CNમાં હતો. પછી મારા ફાધર મુંબઈ એક થોડો વખત 1.5-2 વર્ષ માટે ગયેલા, એટલે અમે લોકો બોમ્બે શિફ્ટ થયેલા. એટલે બોમ્બે એ વખતે ભણતો હતો. ત્યાં માધવદાસ અમરસિંહ હાઈસ્કૂલ છે અંધેરીમાં, ત્યાં. પછી પાછા આવ્યા અહીંયા. પાછા આવ્યા પછી મેં કીધું પ્રમાણે ખાડિયામાં એક ઘરના ફાધરના એન્સેસ્ટ્રલ હોમમાં રહેતા હતા અમે, ગ્રાન્ડફાધરને બધાની સાથે. તે વખતે આ નજીક પડે એટલે ટ્યુટોરિયલમાં પાછો દાખલ કરેલો. એટલે આમ CNમાં પહેલાં ભણેલો 2.5 વર્ષ, પછી 1 વર્ષ મુંબઈ ભણેલો, અને પછી પાછું અહીંયા આગળ આવીને ભણ્યા. પછી અહીંયા આગળથી વારે ઘડી સ્કૂલ બદલેલી નહીં. એવા કોઈ શિક્ષકો યાદગાર ખરા, અથવા એ વખતના શિક્ષણની કોઈ એવી છાપ હોય? શિક્ષકોમાં એવું છે, આઈ વોઝ વેરી ગુડ એટ મેથમેટિક્સ. પણ નંદુભાઈ શુક્લ અમારા હેડમાસ્ટર, એ અમને ઇંગ્લિશ પોએટ્રી ભણાવે. અને એક દિવેટિયા સાહેબ હતા,
બનતા સુધી AM દિવેટિયા એ બી બંને એક ગુજરાતી ને એક અંગ્રેજી એમ ભણાવે. બહુ રસ પડે મને અને એમની મારા પર એ બહુ અસર પડેલી એની સાહિત્યની એમ કવિતામાંથી શું અર્થ નીકળે અને કેવું સરસ લાગે ને એનો સાઉન્ડ ને એ બધું થાય. કારણ કે નંદુભાઈની શીખવવાની સ્ટાઇલ બહુ જ સરસ એમની. એ વાંચે જે રીતે પછી એક્સપ્લેન કરે એટલે બહુ આનંદ થાય. એટલે એ સંસ્કાર પડેલો. પણ મેં ના કીધું પહેલાં એમ પ્રમાણે બધું અનપ્લાન ચાલે મારું. એટલે કંઈ પછી એમ કે BAમાં લિટરેચરમાં લઈને આગળ વધીએ એવું કદી વિચાર નહીં આવેલો. એમ દાદાને થયું કે આપણે તો કારણ કે આમ તો મેથેમેટિક્સ અને સાહિત્ય એટલે પાછા આમ જુઓ તો બે છેડા કહેવાય. હા એ તો જો તો જે વિદ્યાર્થીઓને મેથેમેટિક્સ ફાવતું અને સાહિત્યમાં ઓછો રસ હોય અને સાહિત્યવાળા છે એ સાયન્સમાં મેથ્સમાં પેલું હોય. નહીં વાત સાચી. તો આપણને ખબર છે કે લગભગ ભાષાને આપણે આમ કિનારે મૂકીને હા પણ એમાં એવું છે કે હું પોત પર્સનલી મારો આખો પછીની વાત કરીશું હું એ તો. હાજી. પણ હું એક પહેલેથી એવું એક મારા અનુભવના આધારે એવું માનતો થયો છું કે નાની ઉંમરમાં સ્પેશિયલાઇઝેશનની માથાકૂટ નહીં કરવી જોઈએ. યુ મે બી ગુડ એટ વન થિંગ, યુ મે નોટ બી ગુડ એટ અનધર થિંગ, બટ તમને જ્યાં રસ પડ્યો એમાં જાઓ એવું હોવું જોઈએ. અને જેટલું બ્રોડ બેઝડ હોય ને એટલું વધારે સારું. હ્યુમેનિટીઝ ને સોશિયલ સાયન્સીસ એક એવી વસ્તુ છે કે જે દરેકને એનો એક્સપોઝર હોવું જ જોઈએ હું માનું છું. યુનિવર્સિટીમાં આવ્યો ત્યારે બી હું પછી વાત કરીશ કે લિબરલ એજ્યુકેશન જે છે એનો આ મુખ્ય વાત આ છે કે તમે ઓવર સ્પેશિયલાઇઝેશન એટ અ યંગ એજ કરો ત્યારે તમારું માઇન્ડ આમ થઈ જાય છે. ત્યારે ખરી રીતે માઇન્ડ છે ને ટી હોવું જોઈએ, બ્રેડ્થ હોવી જોઈએ અને ડેપ્થ હોવી જોઈએ. એટલે કોઈક વસ્તુમાં ડેપ્થ હોય કોઈકમાં બ્રેડ્થ હોય. એ હોય તો તમે એક યુ ઇમર્જ એઝ એ આઈ વુડ સે એ ફૂલ મેન અને દેન યુ કેન અન્ડરસ્ટેન્ડ ધી વર્લ્ડ એન્ડ ડીલ વિથ ઇટ ઇન ઓલ ઇટ્સ આસ્પેક્ટ્સ. પછી અમુક ઉંમર પછી પોતાની મેળે પસંદગીનું ક્ષેત્ર પકડાઈ જતું હોય છે, બની જાય છે. જ્યારે વ્યાપ મળ્યો હોય એ બની કે આપણે ઘણી સ્પિરિચ્યુઅલ સ્કૂલ જોઈએ છીએ કૃષ્ણમૂર્તિની કે ઇવન મહર્ષિ ઓરોબિંદોની સ્થાપનાવાળી, તો એમાં તમે કોઈ પણ ક્ષેત્રમાં જઈ શકો છો. પ્રાથમિક શાળાઓમાં તમને તબલા વગાડવો હોય તો છૂટ અને એમાંથી છૂટીને ફૂટબોલ રમવો હોય તો છૂટ. પણ આફ્ટર સર્ટન યર્સ તમને નક્કી થઈ જાય છે કે આમાં મને મજા આવશે. એટલે કોઈ તમે નાખો એવું નહીં, પણ તમારી મેળે એક ક્ષેત્ર પકડાય એ તમારું ક્ષેત્ર એમ કહે છે. એક સ્ટેપ કૂદીને કહું અને રિલેવન્ટ વાતની. જ્યારે હું અમદાવાદ યુનિવર્સિટીમાં આઈ વોઝ ધી હેડ ઓફ ધ યુનિવર્સિટી એટ દેટ ટાઈમ અને મારો આઈડિયા એ હતો કે એને જલ્દીમાં જલ્દી સારી રીતે ડેવલપ કરવી. આઈ વોઝ ધ ફાઉન્ડિંગ ચેરમેન. ત્યારે એ વખતે હું બીજી યુનિવર્સિટી મારા મનમાં મોડલ્સ હતા ખ્યાલમાં, તે હું એક ઓલેન કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં ગયેલો, બોસ્ટનમાં છે. બન્યું એવું એમાં કે એના પ્રેસિડેન્ટ રિક મિલર અહીંયા આગળ IIT ગાંધીનગરમાં એક કમિટી હતી, એડવાઇઝરી કમિટી, એમાં એ પણ હતા અને હું પણ હતો. એમને એક ત્યાં પ્રેઝન્ટેશન કર્યું, મને બહુ જ અસર થઈ ગઈ એને. એજ્યુકેશનનો, હાયર એજ્યુકેશનનો વિચાર કરવો હોય તો આ રીતે જ કરવો જોઈએ. હવે એની થોડીક બે એક ઝલકની વાત કરી દઉં. જરૂર જરૂર. કરિક્યુલમ ડિઝાઇન. એન્જિનિયર કેવા, એમને એન્જિનિયરિંગ કોલેજ હતી, છોકરા એન્જિનિયર છે, એમને પ્રોબ્લેમ સોલ્વ કરવાના છે, એમને ડેમ્સ બાંધવાના હોય કે એમને એન્જિન ચલાવવાના હોય કે એન્જિન ડિઝાઇન કરવાનો હોય, આ બધું કામ કરવાનું આવે. ત્યારે એમને એવું કીધું, કરિક્યુલમ ડિઝાઇનમાં મને 3 એમને શબ્દો કીધેલા: ફિઝિબિલિટી, વાયબિલિટી એન્ડ ડિઝાયરેબિલિટી. હવે ફિઝિબિલિટી ક્યાંથી આવે? સ્ટેમ સબ્જેક્ટ્સમાંથી, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથમેટિક્સ. વાયબિલિટી ક્યાંથી આવે? ફાઇનાન્સ, એકાઉન્ટિંગ, ઇકોનોમિક્સ. પછી અપૂરતું છે ડિઝાયરેબિલિટી. વોટ વિલ હેપન ટુ ધ એન્વાયરમેન્ટ? વોટ વિલ હેપન ટુ ધ નેક્સ્ટ જનરેશન? વોટ અબાઉટ ડિસ્ક્રિમિનેશન ઓન ધ બેસિસ ઓફ રેસ ઓર જેન્ડર? એ બધું આવે હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસમાંથી.
હવે આ 3 શબ્દો પકડીને કરિક્યુલમ એની આજુબાજુ બનાવેલો આ બધા સબ્જેક્ટ્સને આવરી લેતા. એટલે હું જે કહું છું ને કે એક જેને કહેવાય ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ ઓફ સ્ટુડન્ટ, એના માટે એક લિબરલ એજ્યુકેશનનો પાયો બહુ જરૂરી છે. પછી જેને જે કંઈ સ્પેશિયલાઇઝેશન આગળ વધવું હોય કરી શકે, સ્પેશિયલાઇઝેશન થઈ શકે. એટલે આ એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. ને એના એવા દાખલા મેં ત્યાં આગળ જોયેલા જે અહીંયા આગળ જલ્દીથી જોવા નથી મળતા. હું ત્યાં સમજો ઓલિન કોલેજમાં ગયો તો મને એક ફેકલ્ટી મેમ્બરનું ઇન્ટ્રોડક્શન કરાવી કે ભાઈ આ એન્થ્રોપોલોજીસ્ટ. મેં કીધું એન્થ્રોપોલોજીસ્ટ એન્જિનિયરિંગ કોલેજમાં? એટલે મને કહે છે કે યસ. એટલે મેં કીધું વોટ યુ ટીચ? એટલે કે આઈ ટીચ એ કોર્સ કોલ્ડ એજિંગ એડલ્ટ્સ. એજિંગ એડલ્ટ્સ. એન્જિનિયરિંગ કોલેજમાં. એટલે મેં કીધું, હું વિચાર પડ્યો. મેં કીધું કેન આઈ કમ એન્ડ અટેન્ડ યોર ક્લાસ? કે શ્યોર કમ. ગયો. વોટ શી હેડ ડન વોઝ, ત્યાંની કમ્યુનિટીમાંથી 40 ઓલ્ડ માણસોને લઈ આવેલા અને 40 છોકરાઓની જોડે પેર કરેલા. 4 મહિના એ લોકોને એકબીજા સાથેના સહવાસથી એકબીજાને જોવાનું. એમાંથી પેલા લોકોની નીડ્સ શું છે ઓલ્ડર માણસની, એની નીડ્સ પ્રમાણે આ લોકોએ ડિઝાઇન કરવાની. કોઈકને ચાલવાની તકલીફ છે તો વ્હીલચેર બનાવો. કેવી બનાવશો કે એને ચાલવાની ક્યાં તકલીફ છે, ફિમેલ છે, મેલ છે, હાઇટ, બોડી, વજન, ઉપર ચડવાનું, નીચે ઉતરવાનું, ફ્લેટ સરફેસનું શું, આ બધા ઘણા કન્સિડરેશન્સ. એ બધા જોઈને પેલા સ્ટુડન્ટ્સ છે એ સમજતા જાય, એ પ્રમાણે વ્હીલચેરનું ડિઝાઇન બનાવતા જાય. ઓકે, વાહ, ગજબ વાત છે ને. એવી રીતે કોઈને જોવાની વાત તકલીફ હોય તો ક્લાસીસ કેવા બનાવવાના, કઈ રીતે જોવાની તકલીફ ના પડે, આવી બધી વાત આવે. અને આવી જ એક વાત હું સ્ટેનફોર્ડ ગયેલો, ત્યાં આગળ થયેલી. ત્યાં આગળ સેન્ટર ફોર ડિઝાઇન, CDR, સેન્ટર ફોર ડિઝાઇન રિસર્ચ હતું. એ ત્યાં આગળ મને જરા એક્સપોઝર માટે બધાની જોડે ઓળખાણ કરાવી, વાત કરાવી. પછી મને કહે છે કે અહીંયા આગળના છોકરાઓને અમે ગ્રુપ્સ પાડીએ છીએ ને અમે વી એન્કરેજ ધેમ ફોર ઇનોવેશન. પછી મને દાખલો આપ્યો, સાંભળજો જરા. એક 5 છોકરાઓનું ગ્રુપ હતું. એમને વિચાર આવ્યો કે દુનિયાના બેકવર્ડ કન્ટ્રીઝમાં પ્રોબ્લેમ ઓફ પ્રીમેચ્યોર બેબીઝ છે. પ્રીમેચ્યોર બેબીઝ mortality rate is very high because in the rural areas there are no incubators, there are no hospitals. એટલે એમને શું કર્યું, એમને ગયા પહેલાં ત્યાંના ડૉક્ટર્સ પાસે કેમ્પસ પર તેમની મેડિકલ સ્કૂલ હતી તેમ કે આ બેબીઝને કેમ આવું થાય છે. એ કહે છે કે the only reason is they are unable to maintain their body temperature. That is why they die. દિવસમાં ટેમ્પરેચર બદલાય, ફ્રોમ ડે ટુ ડે બદલાય, એની જોડે એડજસ્ટ ટેમ્પરેચર જે થવું જોઈએ કરી નથી શકતા પ્રીમેચ્યોર બેબીઝ. They defined the problem. Okay, this is the problem now. Then they came to Nepal. 5 છોકરાઓ, સાંભળજો, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. ત્યાં આગળ જોયું કે હોસ્પિટલ છે, ઇન્ક્યુબેટર્સ પણ છે, પણ એક્સેસનું શું. તે ગામડામાં ગયા ત્યાંના નજીક. એમને જોયું ને તે તારણ પર આવ્યા કે એ લોકોને એ નજીકની હોસ્પિટલ જતાં 5-10 કલાકમાં જાય ને 24 કલાકે થાય. એટલે એમને એક ડિફાઇન કર્યો પ્રોબ્લેમ ફર્ધર, ટુ મેન્ટેન બોડી ટેમ્પરેચર વિધાઉટ એની એક્સટર્નલ સપોર્ટ ફોર 48 hours. ઓકે, જો પ્રોડક્ટની માટેની કોન્સેપ્ટ બનાવ્યા, આવી પ્રોડક્ટ હોવી જોઈએ. ગયા પાછા કે સ્ટેનફોર્ડ ગયા ત્યાંની લેબમાં, કીધું કે એવી વેક્સ કે એવું કંઈક બને. પહેલાં એમને આઈડિયા કર્યો કે બેસ્ટ થિંગ ઇઝ કે કારણ કે મધરની સ્કિન સાથે જો બાળક હોય ને તો એને બહુ સારું રહે એના પોતાના માટે, તબિયત માટે, એવું ડૉક્ટર બધાએ વાત કરી. એટલે ગયા અને કીધું કે આપણે એક સ્લીપિંગ બેગ બનાવો એવી કે જેની અંદર ટેમ્પરેચર સ્ટેબલ રહે અને એ પેલા બાળકને એમાં મૂકી દેવાનું અને પેલી મધર લઈને જાય. આ રીતે આવું એક પ્રોબ્લેમનું ફોર્મ્યુલેશન કર્યું. ગયા ત્યાં
કીધું કે આ મને એવો રસ્તો બતાવો અમને લોકોને કે આમાં બહુ જ ઓછામાં ઓછી તકલીફથી ટેમ્પરેચર રહે બરાબર આ સ્લીપિંગ બેગ્સનું. એટલે એક કેમિકલ વેક્સ આવે છે. ઓકે. પેલા લોકો રેકમેન્ડ કર્યું વેક્સ મૂકો અને ગરમ પાણી બોઇલિંગ વોટર નાખો એટલે ગરમ ટેમ્પરેચર આવી જાય પછી ઇટ રિટેન્સ દેટ ટેમ્પરેચર ફોર સમ આઈ ફોરગોટન ધ એક્ઝેક્ટ નંબર પણ સમ 6-8-10 અવર્સ એવું સમથિંગ લાઈક દેટ. પણ વેરી સિમ્પલ કે પાછું વેક્સને પાછું ફરતી ગરમ પાણી નાખો ફરતી થઈ જાય. આવું સિમ્પલ સોલ્યુશન લઈ આવ્યા. પછી ડિઝાઇન કરી વેક્સ મૂક્યો બધું કર્યું પછી ટ્રાયલો કરી બધું થયું. ઇન્ડિયા આવીને પછી કર્યું આ. ઓકે. કંપનીનું નામ એમ્બ્રેસ પાડ્યું. બેંગ્લોરમાં એ કંપની બની અને ચાલુ કર્યું. ત્યારે આઈ વોઝ સો ઇમ્પ્રેસ્ડ. મેં કીધું કે આ છોકરાઓ 18-20 વર્ષના છોકરાઓ ધી વે ઇન વિચ દે થિંક about a problem and the way in which the faculty members guide them કે કેવી રીતે એનો વિચાર કરાય કમાલ વાત છે ને. એટલે ઇન શોર્ટ મારું કહેવાનું એ છે કે જે લિબરલ એજ્યુકેશન જે તમે વાત કરી ને કે જો આપણે એક જ રીતે જોયા કરીએ ને તો તો પહેલાં એને જેવું છે કે અત્યારે જે સુપર સ્પેશિયાલિટી થઈ ગઈ માણસ હાથનો ડૉક્ટર પછી કે કાંડાનો ડૉક્ટર પછી કે આંગળીનો ડૉક્ટર પછી કે ટેરવાનો ડૉક્ટર એના જેવી વાત થઈ ગઈ. પછી માણસને આખી બધી રીતે જોવો જોઈએ એ બહુ અગત્યનું છે. એટલે આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ માટે બહુ જરૂરી છે. એટલે આ હું બહુ જ ઇમ્પોર્ટન્ટ માનું છું અને પહેલેથી એટલે સ્પેશિયલાઇઝેશન કરવું તો જોઈએ જ અને કોઈ પણ વસ્તુમાં આગળ વધવાની તમારામાં ખેવના હોવી જોઈએ અને આગળ વધવાનો પ્રયત્ન કરવો જ જોઈએ જેથી કરીને યુ કેન બી અ યુઝફુલ ઇકોનોમિક એજન્ટ ઇન ધી સોસાયટી. હા, એના માટે જરૂરી છે. પણ એટ ધી સેમ ટાઈમ તમે બધી વસ્તુઓ ચૂકી જાઓ આજુબાજુની એ ના થવું જોઈએ. એટલે ઓલરાઉન્ડ ડેવલપમેન્ટની વાત છે આખી. પ્રફુલભાઈ, આપણે જે વાત કરી કે આજે જે ક્યુરિયોસિટી સાથેની આપણી વાત હું સાંભળું છું તો જે કોમર્સમાં આવવાનું બન્યું, સાયન્સ નહીં ને કોમર્સમાં આવ્યા, તો એ પહેલેથી જે આ એક પ્રવાહ ચાલતો હતો કે સાયન્સ તરફ જવું, કેમ તો કે મિત્રો જાય છે એટલે પછી આપણે વળવું પડ્યું. તો એવું કોઈ લાગ્યું કે ના આ એક જુદો માર્ગ પકડાઈ ગયો કે આવું ક્યાં કરવાનું હતું? સામાન્ય રીતે આ ઉંમરમાં એવું થતું હોય છે. ના, એવું થયું નહીં. સાચું કહું તો પણ સ્વીકારી લીધું છે. સ્વીકારી લીધું કે હવે આમ સારું કરવાનું છે આપણે. મેં ના કીધું પેલું આમ એક સ્વભાવ એ અમે સ્વભાવ કહો જીન્સ કહો જે કહેવું હોય કહો પણ શબ્દ જે વાપરવો હોય પણ એક એમ કે ભાઈ આ જ મારે કરવું છે ને કોઈ પણ હિસાબે આ કરીશ જ એવું એ પહેલેથી નાની ઉંમરથી એ વાત નહીં. પછીથી વાત આવે મોટા થયા પછી કે ના આ કરવું છે કોઈ રીતે પાર પાડીશું એને છોડીશ નહીં હું એ પછીની વાત આવે. પણ એ વખતે એમ નહીં કે ભાઈ આ જ કરવું છે એવું મનમાં ખ્યાલ નહોતો. એટલે કોમર્સ છે તો ઠીક છે કોમર્સ કર્યું. કોમર્સ અહીંયા અમદાવાદમાં HL કોલેજમાં મેં કીધું દેસાઈ સાહેબ હતા તે. અને બીકોમ સુધી બીકોમ છેલ્લું વર્ષ મુંબઈ કર્યું કારણ કે પેલું મારે LSEમાં જવું હતું ને એ બોમ્બે યુનિવર્સિટી વોઝ બેટર નોન એટ દેટ ટાઈમ. એટલે એનું એડમિશન બોમ્બે યુનિવર્સિટી ડિગ્રી હોય તો જલ્દી એડમિશન મળે એમ એ ખ્યાલથી મુંબઈ ગયેલો છેલ્લું વર્ષ. પછી ત્યાં LSE ચાલી ગયો હું. અચ્છા. અને ત્યાં જવા પાછળનું કોનું ઇન્સ્પિરેશન ઓફ યોર ઓન? દેસાઈ સાહેબ. ફાધરે કીધું કે દાખલ થયા ત્યારે જ કહ્યું હતું એણે. અને દેસાઈ સાહેબે કીધું કે MBA નહીં કરવાનું હમણાં, પહેલાં તું LSE જા. અચ્છા. હા, એટલે આપણે હું જાણું નહીં બહુ, થોડું ઘણું નામો ખબર કે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ બહુ મોટી વાત છે કે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં એપ્લાય કર્યું હતું, વોર્ટનમાં એપ્લાય કર્યું હતું. એટલે પછી દેસાઈ સાહેબ કે બધું બરાબર છે પણ તું LSE જા. ઓકે. હા, એટલે પછી LSEનું કર્યું ને LSE ગયા અમે ત્યાં આગળ ભણ્યા બહુ. પણ મને આઈ ટેલ યુ બોથ એટ LSE એન્ડ હાર્વર્ડ બે જગ્યાએ હું ગયો, માઇન્ડ બદલી કાઢ્યો. એ જગ્યા એ લોકોની શીખવવાની પદ્ધતિ એ લોકોનું એક વાતાવરણ ત્યાંનું આખું માઇન્ડ બદલી કાઢ્યું. જેને કહેવાય એક કોઈ પણ વસ્તુ તમે હાથમાં લો એનું કન્સેપ્ચ્યુઅલ થિંકિંગ એની પાછળનું જે જોઈએ ને એ ત્યાંથી આવે છે. એ મને ખબર છે હું પોપરના ક્લાસમાં જતો અને એને જે વાત કરેલી
તમને ખબર જ હશે ઓપન સોસાયટી એન્ડ ઇટ્સ એનિમીઝ, એમાં જે પીસમિલ સોશિયલ એન્જિનિયરિંગની વાત કરી છે, શું વાત કરી છે. અને કે પ્લેટો, હેગલ, માર્ક્સ બધાને કરીને છોતરા કાઢી નાખ્યા બધાના કહેવાય એવી વાત કરી છે. અને ઇફ યુ વોન્ટ ફ્રીડમ above order and efficiency, which is a choice you can exercise. You can say, I would vote for order and efficiency rather than freedom. Freedom compromise તો વાંધો નથી. એક અભિગમ છે તમારો. કોઈકને એમ થાય કે ના ફ્રીડમ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે, ઓર્ડર કે એફિશિયન્સી થોડી ઓછી હશે તો ચાલશે, એવું એક માણસ કહે. ત્યારે આને એ વાત કરી છે કે ઇફ ફ્રીડમ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ ફોર યુ, ઓપન સોસાયટીની વાત જે છે એમાં if it is so important, then you must not go for radical transformations. એ ચેન્જ રેડિકલ કરીને કરવાનો એ નહીં કરવું જોઈએ, કારણ કે ઇતિહાસ એમ બતાવે છે અને આ બધાની આખું એનાલિસિસ એ બતાવે છે કે જે લોકો રેડિકલ ચેન્જીસ કરવા ગયા છે થ્રુ રેવોલ્યુશન્સ, એ બધામાં ઘણો ફ્રીડમ ગયું છે, માણસોનું વાયોલન્સ પણ બહુ થયું છે. એટલે એને પીસમિલ સોશિયલ એન્જિનિયરિંગ. અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં આપ ગયા તો આમ બેઝિક કેટલો મોટો ડિફરન્સ, આપણે ત્યાં જે બિગ ક્લાસરૂમ્સ એન્ડ ચોક એન્ડ ટોકવાળી વાત ચાલતી હોય એના કરતાં કેવી રીતે? ના, એ લગભગ એવું જ હતું એ વખતે અમારા જે મેઇન સબ્જેક્ટ્સ હતા ને, ઇકોનોમિક્સ છે, ઇકોનોમિક હિસ્ટ્રી છે, બધા એ મોટા ક્લાસરૂમમાં જ ચાલે, બધું લેક્ચર આપે અને ટીચર સાથે જેને કહેવાય ડાયલોગ બહુ ના થાય, બહુ ઓછો થાય. દેન દેર વેર ટ્યુટોરિયલ્સ, એમાં થોડુંક થાય અને એમાં તમને એક્સરસાઇઝ આવે અથવા એસે લખવાનું આપે અથવા કોઈ રિસર્ચ કરવાનું સજેસ્ટ કરે, પછી તમારે પેપર બતાવવાનું ટીચરને, એમાં ઇન્ટરેક્શન થાય. બાકી ઇન્ટરેક્શન બહુ લિમિટેડ. અનલાઇક ધી યુએસ યુનિવર્સિટીઝ, તેમાં આ જે આગળ પડતી યુએસ યુનિવર્સિટીઝ છે એ લોકોમાં વાત જુદી છે આખી. એટલે પણ આમાં એક જ વાત કે આ જેને હું કહું છું આ કન્સેપ્ચ્યુઅલ થિંકિંગ, ફંડામેન્ટલ થિંકિંગ, વોટ ઇઝ ઇટ? આજે સમજો કે હું તમને બીજા જ ફિલ્ડમાં દાખલો આપું કે ટેવ પડે છે ને ત્યારે શું થાય છે. સ્ટેરકેસ, વોટ ઇઝ અ સ્ટેરકેસ? એવો પ્રશ્ન આપણે જાતને કરીએ તો આપણને શું વિચાર આવે? એ ઉપરથી નીચે જવા, નીચેથી ઉપર જવા માટેની એક ડિવાઇસ છે અને પગથિયા મૂક્યા છે. ત્યારે તમે આગળ વિચાર કરો ત્યારે તમને એમ વિચાર આવે, સ્ટેરકેસ ઇઝ a way of extending space. જો હવે તમે જુઓ, વિચાર કરો, આખી વાત બદલાઈ જાય છે ત્યાં. થિંકિંગ જ આપણું બદલાય છે ત્યાં. તમે જે આને હું કન્સેપ્ચ્યુઅલ થિંકિંગ કહું છું ને, આ બહુ અગત્યની વસ્તુ છે. અને દરેક વસ્તુમાં પહેલાં એસેન્સ આ રીતે તમે પકડો ને, એ પછી આજે તમને બીજી વાત કરું, આને લગતી જ છે. અદુર ગોપાલકૃષ્ણની ફિલ્મ છે વોલ્સ. એક માણસ છે, એને જેલમાં મોકલવામાં આવે છે. હું ડિટેલ ભૂલી ગયો છું, પણ જેલમાં છે. જેલમાં એના પોતાના બીજા ઇનમેટ્સ જોડે વાતો કરે, રે દિવસ પસાર થાય છે, એમ કરતાં જાય છે ટાઈમ. પછી એક દિવસ એવું બને છે કે એક જેલની દિવાલની પેલી બાજુથી બીજી બાજુથી એક પથ્થરને ફેંકાય છે. એટલે એને એ પથ્થર જુએ છે, લે છે અને પછી જોડે કંઈક લખેલું લખાણ હોય છે, એટલે એ જુએ છે, વાંચે છે. પેલી બાજુ છે એ વિમેન્સ જેલ છે. એટલે વાંચ્યું એને, એટલે પેલી બાજુથી એને વાત સાંભળી હશે કે ગમે તે કહીએ, એ મને અત્યારે ડિટેલ્સ યાદ નથી, સાચું કહું તો. પછી એમ કરતાં કરતાં પથ્થરથી એકબીજાને મેસેજીસની આપલે થાય છે અક્રોસ ધી વોલ. પછી છેવટે વાત આગળ વધે છે ને જ્યારે બંનેને પ્રેમ થાય છે, બંને બહાર નીકળે છે, લગ્ન થાય છે. આવું લગભગ બંને અભ્યો છે. ખૂબીની વાત આ એક છે, હું જે પેલું કોન્સેપ્ચ્યુઅલ થિંકિંગની કરું છું એના પરથી કહું છું. વોટ ઇઝ અ વોલ? વોલ્સ ડિવાઈડ, અહીંયા વોલ્સ કનેક્ટ. શું વાત બની ગઈ છે? વોલ્સ આર નોટ ડિવાઇડિંગ, વોલ્સ આર કનેક્ટિંગ.
કે જુદી જ વાત આવી ને વોલ્સની. એટલે ધ પોઈન્ટ ઇઝ કે તમે જ્યારે કન્સેપ્ચ્યુઅલી આવી રીતે જ્યારે વિચારવાની ટેવ પડે ને તમને, ત્યારે તમને કેટલા કોમ્પ્લેક્સ ઇશ્યુઝ છે ને તે પણ તમે એને ધીમે 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 કરીને સિમ્પ્લિફાય કરીને એક ચોકઠામાં તમારા મનમાં ગોઠવી શકો. આ એક પોસિબલ છે. ને આ એક જે છે એ લિબરલ એજ્યુકેશનથી જ આવી શકે. અને એમાં તમે એન્જિનિયર થઈને પહેલા વર્ષે મિકેનિક્સ ભણાવવાની શરૂઆત કરો એમાં આ વસ્તુ ના બને. ત્યાં આપ કેટલો વખત રહ્યા? 3 વર્ષ. 3 વર્ષ. અને પછી યુ કેમ બેક? હા, પછી કેમ બેક. હા, અહીંયા પછી વ્યવસાયમાં આગળ વધ્યા? ના, પછી મારે હું છે તે પહેલાં થોડો વખત છે તે કેલિકો મિલમાં કામ કરતો હતો. હા, લગભગ 10-12 મહિના કામ કર્યું હશે મેં. અને એમાંય બહુ કહું છું ને કે રડરલેસ જર્ની જેવું છે. એમાં મારે ડૉક્ટર મોટે વોઝ માય બોસ એટ કેલિકો મિલ્સ. અને પછીની વાત પર આવું છું. પછી એ ચેપ્ટર ત્યાં આગળ પત્યું ને પછી દેન આઈ ગોટ મેરીડ એન્ડ માય ફાધર ઇન લો આસ્ક મી ટુ જોઈન હિઝ મિલ. હી વોઝ રનિંગ અ મિલ. અને મને કીધું કે તમે આવી જાઓ, મારે બીજું કોઈ મને મદદ કરનાર નથી, એટલે તમે અમારી સાથે આવી જાઓ. એટલે હું એ જોઈન થયો. હવે મોટેની વાત કે ચાન્સ કેવી વસ્તુ બને છે. મોટે became a good friend ત્યાં હતો ત્યારે. Then Mote became the first, among the first batch of professors recruited by IIMA by Vikram Bhai. Okay. And he was then the chairman of the first chairman of the PGP program, એટલે 2-year program, degree program. In 1965 or something like that, એ પહેલાં હું તમને કહું, થોડું કોન્ટેક્સ્ટ આપી દઉં. હું 64માં IIM તરફથી એક યંગ એક્ઝિક્યુટિવ્સ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરતા હતા. હું આ જોડાયેલો એમાં. અને એ વખતે બધા પ્રોફેસરો મોટે, કમલા ચૌધરી, પ્રકાશ ટંડન, એ બધા વોરન હેન્સ એ બધા હતા. અને આઈ હેડ ગુડ rapport with them and I did well there. And they appreciated what I was contributing to the class. એટલે they sponsored me to go to Harvard Business School. Okay. અને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં એક 16 અઠવાડિયાનો પ્રોગ્રામ ચાલે, કોલ્ડ પ્રોગ્રામ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ. એ PMD મેં લખ્યું છે ને એમાં, એ PMDમાં. એટલે હું PMDમાં ત્યાં આગળ રજિસ્ટર થયેલો. તે એ PMDમાં રજિસ્ટર જે વખતે હું સ્પોન્સર થયો તે વખતે સમજો ને કે 65. હા, એટલે મારો આઈ વોઝ પ્રોબ્લી વન ઓફ ધી યંગેસ્ટ. અને મારો અનુભવ 3 વર્ષનો જ હતો ટોટલ. પણ એ લોકોએ રિલેક્સ કરીને સ્પોન્સરશીપ હતી કર્યું. સ્પોન્સર ફોર્ડ ફાઉન્ડેશને બધું કરેલું આ. ઓકે. પછી હું પાછો આવ્યો ને પછી મોટે એ વખતે IIMમાં જોડાઈ ગયેલા હતા. એટલે મને એક દિવસ કહે કે પ્રફુલ, આઈ હેવ એ લિટલ પ્રોબ્લેમ. મેં કીધું શું થયું? એટલે મને કહે છે કે રામનાથન, હુ વોઝ ગોઈંગ ટુ ટીચ ધીસ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ 2, 1 એક હતું ને 2 હતું, તે 2 એ કોર્સ છે તે હી ઇઝ નોટ એબલ ટુ ટેક. ને આઈ હેવ એ પ્રોબ્લેમ, આઈ હેવ ટુ ફાઇન્ડ સમવન ટુ ટેક દેટ કોર્સ. વુડ યુ ડુ ઇટ? જુઓ, આઉટ ઓફ ધ બ્લુ. હા, કંઈ હું કંઈ કોસ્ટ એકાઉન્ટિંગનું એક્સપર્ટ, એ કોસ્ટ એકાઉન્ટિંગનું હતું, તો એક્સપર્ટ નહોતો હું કોસ્ટ એકાઉન્ટ. પણ હું લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં મેં એકાઉન્ટિંગ કરેલું સ્પેશિયલાઇઝેશનમાં. એટલે એ મારું, અને આ મારું એક્સપોઝર હાર્વર્ડ બિઝનેસ સ્કૂલનું. મેં કીધું યસ, આઈ વિલ ડુ ઇટ વિધાઉટ થિંકિંગ કે ભાઈ આ વોટ ડઝ ઇટ ઇન્વોલ્વ, કેવી રીતે કરવાનું, આ તે બધું કંઈ વિચાર કર્યા વગર. બટ આઈ વોઝ એક્સપોઝ ટુ ધી કેસ મેથડ એટ હાર્વર્ડ and a method of teaching. Okay. Interactive, more interactive case method, આ તે બધું. એટલે મારા મનમાં એક વાત હતી કે ક્લાસમાં મેનેજમેન્ટ શીખવવું હોય તો આવી રીતે શીખવવું જોઈએ. એટલે પછી મેં કીધું યસ, આઈ વિલ ડુ ઇટ. એટલે મેં તો કોર્સ ડિઝાઇન કર્યું, આ કર્યું, તે કર્યું, સાહેબ બધું ચાલ્યું. એ 3 વર્ષ છે તે મને all 3 years I was voted as the best teacher for all these first 3 years consecutively. હા, હવે I was only a visiting faculty. I was not a full-time faculty at that time. I never was a full-time faculty. એટલે એ જો મોટેનું કનેક્શન થયું કેલિકોમાં, ત્યાંથી એ ત્યાં ગયા, હું અહીંયાથી આવું છું અને પ્રોગ્રામ જાય છે અને કનેક્શન થઈ ગયું.
અને દેટ સ્ટાર્ટેડ એ કમ્પ્લીટલી ન્યૂ ચેપ્ટર ઇન માય લાઈફ. ઓ આઈઆઈએમમાં પહેલાં વિઝિટિંગ ફેકલ્ટી આ મેં કર્યું એ, પછી રવિ મથાઈ, કમલા ચૌધરી, બધા કેટલા બધા જણાના સંપર્કમાં હું આવ્યો. બહુ મજા આવી બહુ. એટલે રવિ મથાઈને મેં એકાદ વખત કમલાબેનને મેં એમ કીધેલું વાતમાં, મારી વાઈફ છે ને ડાન્સર છે ઓકે ભરતનાટ્યમ, અને શી વોઝ ધી ફર્સ્ટ સ્ટુડન્ટ ઓફ મૃણાલિની સારાભાઈ. અચ્છા ફર્સ્ટ ટુ ડુ ધી અરંગેત્રમ હિયર ઇન અમદાવાદ. હા, એ 1961માં 60માં. અને એમને ત્યાં એટલે જવાવાનું થાય, કમલાબેન ત્યાં આવે કોઈ વાર. ત્યારે મને એક વાતમાં મેં કીધું કે ભાઈ મને તો એમનું ગમ્યું, મને એમ થાય છે કે હું આ બિઝનેસ ઠીક છે, હું એજ્યુકેશનમાં આવું. એટલે એમને કંઈક મેન્ટલ નોટ કરી દીધી, જઈને રવિને વાત કરી. એટલે રવિ મને કે રવિને મારે સારી જેને કહેવાય રપો થઈ ગયેલો. મને કહે છે કે પ્રફુલ્લ, હિયર ઇઝ યોર એપોઇન્ટમેન્ટ લેટર. બીકોઝ વોટ? તો મને કહે છે કે આ યુ આર કટ આઉટ ફોર ધીસ. મેં કહ્યું રવિ, ડુ યુ રિયલાઇઝ આઈ ડોન્ટ ઇવન હેવ અ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી. સાંભળો હવે હો. એટલે એની રવિ હેડ એ વેરી ટિપિકલ મેનરિઝમ. અચ્છા એ પોઝ લે, એટલે બોલે નહીં. ઇટ્સ અ વેરી ક્રિપ્ટિક પોઝ. 10 સેકન્ડ માટે કંઈ બોલે નહીં. પછી મોનોસિલેબલનો માણસ, સો વોટ. મેં કહ્યું ના થાય મારાથી, હું વિચાર કરીશ એમ કહીને વાત ત્યાં પૂરી કરી. પછી ના જોડાયો, દેટ્સ અ ડિફરન્ટ મેટર. ત્યાંથી પછી મને બોર્ડમાં ક્ષણિકલાલભાઈ, એ ક્ષણિકભાઈને ત્યાં આગળ મને મળેલા અને જાણે આમ મને. એટલે મને when I was in the management of the mill, we were doing well. After my joining, we were doing well. એટલે he knew about it કે I am behind this and I am managing this mill. It is doing well. મને એમને ત્યાં આગળ 3 કંપનીમાં ડિરેક્ટર બનાવ્યો, અને પછી મને આઈએમમાં કીધું કે તમે બોર્ડ પર આવો ને, એટલે હું બોર્ડ પર ગયો આઈએમના. દેટ સ્ટાર્ટેડ. એટલે પછી બધું ચાલ્યું. એ તો 25-27 વર્ષ સુધી ચાલ્યું. એટલે મારો 40-45 વર્ષનો આઈએમ સાથેનો સંબંધ જુદા એમાં. અને તમને ખબર હશે મેં ચોપડી લખેલી છે, ધી આઈએમ સ્ટોરી, બિકોઝ ઓફ દેટ. બિકોઝ I realized that I was the only one who had this long association with IIMA right from the early beginning. એટલે મને બધી વસ્તુ, બધા માણસોને જાણવું, બધી વસ્તુ ખબર. એટલે મને પીપલ એન્કરેજ મી ટુ કે ભાઈ તમે લખી નાખો આ. એમાં ખાસ કરીને દ્વિજેન્દ્ર ત્રિપાઠી, એ પ્રોફેસર ઓફ હિસ્ટ્રી હતા ને આઈએમમાં. એટલે એમ કરીને થયું. એટલે વન થિંગ લેડ ટુ અનધર, કે જે હું પહેલાં કહું છું ને કે બધું કોઈ પ્લાન નથી બન્યું. મોટે જ્યારે કહ્યું કે હિયર ઇઝ ધ ઓર્ડર, ત્યારે 1 મિનિટ એવો વિચાર નહીં આવ્યો કે આપણે પોસ્ટ ગ્રેજ્યુએશન કરી નાખીએ? મને એવું થયેલું, સાચું કહું તો. હું બી બીજાની માફક ક્લાસીસ લેતો હતો, સેમ બેચ ઓફ સ્ટુડન્ટ્સ, and I was doing well. The students were happy about it. The students were responding very well. મને એમ થાય કે ભાઈ મારે કરવાની કઈ છે પીએચડી કે આ કે તે કરવાનું મારે ક્યાં જરૂર છે આમાં, કઈ જગ્યાએ. અને બીજું મને ઘણીવાર એવું થયા કરે ઘણીવાર કે આ મેનેજમેન્ટ એજ્યુકેશન છે, આ ફિઝિક્સ નથી. એટલે એનું રિસર્ચ જુદી જાતનું હોય, એનું રિસર્ચ એક્સપિરિયન્સ બેઝડ હોય તો વધારે સારું પડે. તો ક્લાસરૂમમાં છોકરાઓને એમ એક ખબર પડે કે વાત શું બની રહી છે ને કેવી રીતે હેન્ડલ થાય. એટલે મેં કેસ રાઇટિંગ કરેલું, તો મને રિસર્ચમાં પછી મેં લખેલા પેપર્સ ને બધું કરેલું, પણ કન્સેપ્ચ્યુઅલ બધા લખેલા મેં. પણ આવું આ કામ મને એમ ના થાય કે પીએચડી કરું કે માસ્ટર્સ કરું કે. અને બીજું મારી જવાબદારી હતી ને મિલ ચલાવવાની. હા, તો હું સાથે સાથે કરતો હતો. મારું મુખ્ય કામ તો એ હતું જ એ વખતે. અને પછી પાછું એમાંથી બીજો ફાંટો નીકળ્યો ને. એમાંથી હું અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં પ્રેસિડેન્ટ થયો બહુ નાની ઉંમરે. એમાં પછી મેં વિક્રમ સારાભાઈ મેમોરિયલ ટ્રસ્ટ શરૂ કરેલું ત્યાં. વિક્રમભાઈ ગુજરી ગયા 71માં ત્યારે. અને પછી બધા
મોટા મોટા માણસો દુનિયાભરમાંથી બોલાવતો હતો હું. બકમિનિસ્ટર ફુલર, જોનાસ સોલ્ક ને મોરિસન ને અમર્ત્ય સેન ને બધાને બોલાવેલા એન્યુઅલ લેક્ચર માટે. એટલે એ એક આખો જુદો ફાંટો તરત ત્યાંથી ઊભો થઈ ગયેલો. પછી અમને એવી જ રીતે હું ટેક્સટાઇલ મિલ્સ એસોસિએશનમાં પ્રેસિડેન્ટ બનેલો. એટલે મને આ બધા કીધું ના તમે આ કામ કરો તમે. મેં કીધું સારું. એટલે ઓલ ઇન્ડિયા લેવલની પોલિસી મેકિંગમાં હું જોડાઈ ગયેલો કે ઇન્ડસ્ટ્રીનું પોલિસી મેકિંગમાં શું ગવર્મેન્ટનો રોલ છે અને કેટલો કઈ રીતનું એ ઓરિએન્ટેશન હોવું જોઈએ એનું. એટલે એ બધી વસ્તુમાં પડી ગયેલો. એટલે એ કરવું જોડે જોડે પાછું આ કરતો હતો આઈઆઈએમનું એ બધું. અને પછી શું થયું કે પછી મને શ્રેણિકભાઈનો બહુ પ્રેમ. મને કે ના તારે આ કરવાનું છે. તે એનઆઈડીમાં મને બોર્ડમાં મૂક્યો અને પછી સેપમાં મૂક્યો અને આ બધું ચાલ્યું. એટલે એમ કરતાં કરતાં એમ સમજો ને કે કેટલી બધી ઇન્સ્ટિટ્યુશન્સની સાથે હું આવી રીતે કામ કરવાનો પ્રસંગ થયો. અને એટલે પીએચડી માસ્ટર્સ એ બધું બાજુ પર રહી ગયું. મેં તો સામે રીતે એટલે પૂછ્યું કે આઈઆઈએમમાં કોઈને કોઈ જોબ ઓફર કરે તો એનું તો બહુ મોટી વેલ્યુ લોકો ગણતા હોય છે. અને એવું પણ લાગે કે ભાઈ કંઈ વાંધો નહીં, હું હમણાં 2 વર્ષમાં પૂરું કરીશ જો ચાન્સ મળતો હોય તો. ના ના ભાઈ, મને તો એમને એમ કીધું હતું એને. અને You were doing it. I was enjoying it Yes, also. yes. I was doing it. I was feedback enjoying. was very good. ફીડબેક વોઝ વેરી ગુડ. એટલે મારે બીજો કોઈ મારો ઇશ્યુ એમાં હતો જ નહીં. મને કોઈ ના પાડવાનું કોઈ કારણ અથવા આ પરસુ નહીં કરવાનું કોઈ કારણ નહોતું. પણ because of my engagements in several things, number one, and secondly, I did not feel the pressing need even for my personal development કે મારે આ કરવું જોઈએ. Apart from the having a credential, પર્સનલ ડેવલપમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી મને એમ ના થયું. મને એમ થયું મને જે વસ્તુ મને રસ છે રિસર્ચ કરવું હું કરી જ શકું છું. હું બેસીને મેં કામ કરેલું જ છે જાતનું. મેં પેપર લખેલા છે. એટલે પછીના વર્ષોમાં ક્યારે એવું વિચાર આવ્યો કે એ વખતે જોડાઈ ગયો હોત તો ક્યાં મજા આવે? એવું નહીં? બિલકુલ નહીં. નહીં, બિલકુલ જ નહીં. અચ્છા. હા, મારે એનું કારણ છે. હાજી. આઈઆઈએમમાં હું એટલો બધો અંદર એ થઈ ગયો અને બધા ચેરમેન બધા હતા એમની સાથે પણ ઇન્ટરેક્શન મારું બહુ થાય. અને હું આગળ વધીને એમને કહું કે ભાઈ આ બરાબર છે ના નથી બરાબર, એવું મને લાગે તો હું કહું પણ ખરો. ઓલ્ધો દેર યુઝ ટુ બી ક્વાઇટ એ સિગ્નિફિકન્ટ એજ ડિફરન્સ. સમજો કે કેશવ મહેન્દ્ર હતા. કેશવ મહેન્દ્ર વોઝ અબાઉટ 10-12 years older than me. And he was the chairman. He was after Keshav Mahendra was Keshav Mahendra, Mahindra Groupના chairman. અને અહીંયા ફર્સ્ટ ક્લાસ માણસ બહુ. એટલા બધા ગુણ ચૂકેલ મારી ચોપડીમાં બધું લખેલું છે. એ એમને મારે વાત કરે. મેં જ્યારે આપણા ભાઈ આઈજી પટેલ નહીં, આઈજી પટેલની પહેલાં સેમ્યુઅલ પોલ એ ને પછી વિજય વ્યાસ રિટાયર થયા પછી ડિરેક્ટર લેવાના હતા. એટલે મને એમ થયું કે આ બધા અત્યાર સુધી બધા અંદરથી માણસો આવ્યા છે, આઈએમના એ કલ્ચરને જાણે છે, આઈએમનું કલ્ચર શું છે. એ પછી વાત હું કરીશ એની. એ એવા માણસને લાવવા જોઈએ. બહારથી આવશે તો આ વસ્તુ બનશે નહીં. એટલે એવા માણસ હોવા જોઈએ કે જે આની ફેમિલિયર હોવા જોઈએ. એટલે ઓન માય ઓન એમ કશ્યપને જેને કીધું, મેં કીધું જો ભાઈ IIM has a different culture, which no other institution in India has this kind of a culture. And if we get someone who does not understand this culture, nor is he exposed to this culture, so we will get into difficulties. અને આ જે ઊભું કર્યું છે એ બધી વાત બગડશે. બરાબર. એટલે મને કહે છે કે yes, you are right, but once in a while it is good to shake up the institution by getting someone from outside. આવું વાત કરી. પછી મને ઓબિટર ડિક્ટા તરીકે મને કહે છે કે વી વુડ લાઈક યુ ટુ બી ધી ડિરેક્ટર બટ યુ આર નોટ અવેલેબલ, આઈ નો. પેલું મારું મિલની બધી રિસ્પોન્સિબિલિટી હતી ને એટલે મને યુ આર નોટ અવેલેબલ કહે છે. પણ ધી પોઈન્ટ વિચ સ્ટ્રક મી વોઝ કે
the fact that I did not have a qualification, formal qualification beyond undergraduation, in no way, nowhere it came in the way of my involvement in policy making bodies in the field of education as well as others. એટલે આઈઆઈએમની સાથે આમ લાંબો નાતો છતાં આઈઆઈએમ એટલે જળકમળ વત રહીને પણ આપણે કામ કરી શકાય એવું થયું. હા બરાબર ને? ના એટલે એવું છે, આમાં ખરી વાત ફરી ફરીને ક્યાં આવે છે, હું હમણાં તમને કહીશ એ વાત કે તમે ઇન્સ્ટિટ્યૂટનું ધ્યેય શું છે, જેની સાથે જોડાયેલા છો, એનો બેસિક ધ્યેય શું છે, કેમ આ ઇન્સ્ટિટ્યૂટ સ્થપાઈ, શેના માટે, અને એ હાઉ બેસ્ટ ટુ ડિલિવર ધેટ, એનો તમે હંમેશા વિચાર કર્યા કરો. એટલે તમારી જાતને બાજુ પર મૂકવાની આવે, ત્યાં પેલામાં માટે શું અગત્યનું છે એ આવે. એટલે હું મને હમણાંથી છેલ્લા 4-5 વર્ષથી એવી એક હેબિટ બની ગઈ છે કે હું આવી બધી વસ્તુ મેં કીધું કન્સેપ્ચ્યુઅલ થિંકિંગ, હું થોડા શબ્દો પકડીને સમરાઇઝ કરી નાખું છું. અચ્છા. એટલે મારો અત્યારનો વિષય આ છેલ્લા કેટલા વર્ષોથી એ ઇન્સ્ટિટ્યુશન બિલ્ડિંગનો છે. ઓકે. હા, હવે ઇન્સ્ટિટ્યુશન બિલ્ડિંગ મેં આઈઆઈએમ જોઈ, એનઆઈડી જોઈ, સેપ્ટ જોઈ, સપ્તક જોયું, સી-સ્ટેપ જોયું, બધી જોઈ. આ એટલે મેં એનો બહુ જ અત્યારે એકચ્યુઅલી તો હું એક ચોપડી લખી રહ્યો છું, કહીશ તમને પછી. ત્યારે એમની અંદર ઇન્સ્ટિટ્યુશન બિલ્ડિંગમાં વોટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ, ત્યારે હું 5 વસ્તુ કહું છું. અચ્છા. ફર્સ્ટ, હેતુ શુદ્ધિ. વી મસ્ટ કીપ અવરસેલ્સ અસાઇડ. હેતુ શું છે આનો, એની આપણામાં પ્યોરિટી હોવી જોઈએ. ક્યાં અમદાવાદ યુનિવર્સિટીમાં હું અવારનવાર અંડરલાઇન કરતો હતો, અને people were responding, people were also being touched by it. Second, વિવેક બુદ્ધિ. what is right, what is wrong, the inner compass હોવો જોઈએ કોઈ પણ વસ્તુની જોડે ડીલ કરતા જો માટે. ત્રીજી વાત, જ્ઞાન શક્તિ. એનાલાઇઝ ધી પ્રોબ્લેમ. એનાલિસિસ કરવાની હેબિટ ઓફ માઇન્ડ જોઈએ. તમે એનાલિસિસ કરો અને પછી એમાંથી તારણ કાઢો. હવે આ બધું કર્યા પછી પણ એક અગત્યની વાત છે, કાર્યવૃત્તિ, પરસિવરન્સ, ટેનાસિટી, વળગી રહેવું અને કામ પૂરું પાડવાનું છે, અને એ વસ્તુ જોઈએ. હવે 4 થયા પછી પણ એક વસ્તુ જોઈએ, કૃપા દૃષ્ટિ. આ 5 વસ્તુ હોય ત્યારે એક યુનિવર્સિટી કે કોઈ પણ સંસ્થા, આઈ વુડ ગો બિયોન્ડ ધેટ. આપણી પોતાની લાઈફમાં આ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ કે આ વસ્તુ હોય તો તમે તમારું જે કામ કરતા હોય એ સારી રીતે કરી શકો છો. અને જ્યાં આગળ એમાં કોઈ બી જગ્યાએ નબળાઈ આવી એટલે પછી આમ થઈ જાય. તો પછી આ જર્ની ધીમે ધીમે આવી જ રીતે આગળ વધતી રહી કે કોઈ જગ્યાએ પેલું આપનું કામ તો ચાલુ જ હતું પણ જે કોન્ટ્રીબ્યુટિંગ ઇન અધર ઇન્સ્ટિટ્યુશન્સ? ના, એ પછી તો શું મેં કીધું કે આવી રીતે મને ક્ષણિકભાઈએ કીધું કે તમારે એનઆઈડીમાં આવવાનું છે, એટલે એનઆઈડીમાં હું બોર્ડમાં હતો, ત્યાં બી બહુ ઘણો રસ લીધો. એમાં મેં there were 2 things which were very important which I brought out there. એક એ લોકોનું એવું હતું કે બધા એકેડેમિક બેકગ્રાઉન્ડવાળા ડિઝાઇન ઓરિએન્ટેડ માણસો, એટલે કન્સલ્ટિંગ આવે ને ત્યારે કોઈ એમને કઈ રીતે એનું કોટેશન આપવું એ સમજ જ ના પડે એમને. એટલે એ કોઈકની કોઈ પેલા માણસ એમ કે 2,000 રૂપિયા કલાક દિવસના ગણીને કરે છે અને ફેકલ્ટીનો ટાઈમ આટલો થાય છે, 50,000 રૂપિયામાં કામ કરી આપીશું, આવી વાત કરે. અને બહુ રિસોર્સિસની મારામારી, પણ પછી ગવર્મેન્ટ પાસેથી પૈસા આવે. એક બીજો એપિસોડ આ કહેવાનો છે મારે તમને કે, અને આપણી સંસ્થાઓ બધામાં આવું છે, ગવર્મેન્ટની ગ્રાન્ટ ત્યાં હોય છે ને ત્યારે શું થઈ જાય છે. એની આ પહેલે વાત પૂરી કરું. એટલે ત્યાં આગળ આ લોકો આવી રીતે કન્સલ્ટિંગ ફીઝનું નક્કી કરે. મેં કીધું આમ તે બરાબર નથી. મેં કીધું તમે એક વસ્તુ શોધી કાઢો,
what are the resources that we have? Faculty and infrastructure. Infrastructure plays a small part. Faculty is the most important resource we have. તો ફેકલ્ટી ડેઝ ગણી કાઢો. તમે એમાં સોફિસ્ટિકેશન ઘણું કરી શકો. ફૂલ ફેકલ્ટી, જુનિયર ફેકલ્ટી, રેશિયો 1:2 ગણવો, આ તે બધું ઘણું કરી શકો. પણ બેઝિક કોન્સેપ્ટ એ કે ફેકલ્ટી ડેઝ ગણી કાઢો. હવે તમારી ટોટલ કોસ્ટ ગણી કાઢો. જેમાં સેલરીઝ આવે, પછી પાવર આવે, એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ આવે, ટેક્સીસ આવે, બધું આવે. એ બધું ગણો. પર ડે ફેકલ્ટી કોસ્ટ ગણી કાઢો. મેં કીધું આ પર ડે ફેકલ્ટી કોસ્ટ ગણ્યા પછી કેટલા દિવસ ફેકલ્ટીના જવાના છે આ પ્રોજેક્ટ માટે એ તમે તૈયાર કરી દો. તમારે એસ્ટિમેશન કરવું પડે. બેનો સરવાળો કરો એટલે તમારે કોટેશન તૈયાર થાય. હવે આ કેટલી સિમ્પલ વસ્તુ છે. કોઈ રોકેટ સાયન્સ છે નહીં, પણ છતાંય પ્રેક્ટિકલી આ લોકોને આ વાત છે તે જલ્દીથી સમજમાં નહીં આવે. અને આ ત્યાં એકલા નહીં, અટીરામાં આવું બનેલું. અટીરામાં હું કાઉન્સિલ મેમ્બર હતો ત્યારે મારે કહેવું પડ્યું કે આટલો મોટો સ્ટાફ લઈને તમે આટલું જે ઇન્કમ થાય તે કઈ રીતે ચાલે. ખોટી વાત છે. રિસોર્સ આ મિસયુઝ ઓફ રિસોર્સિસ છે. હવે એ કેમ થાય છે એ તમને કહું પાછું. મેં એક વસ્તુ જોઈ આમાં કે ગવર્મેન્ટ ગ્રાન્ટ્સ જે જગ્યાએ આવે છે ને ત્યાં આગળ આખું ફોકસ જુદું થઈ જાય છે મેનેજમેન્ટનું. એટલે ટોપ એડમિનિસ્ટ્રેટિવ મેનેજમેન્ટ એ લોકો શું કરે છે, બહુ હું ગ્રાફિકલી મૂકું છું જરા. એક્સપેન્ડિચર માઇનસ ઇન્કમ ઇક્વલ ટુ ગ્રાન્ટ. બરોબર? એટલે હવે ફોકસિંગ ઓન વોટ? Not on expenditure, not on income, on the right hand side of the equation. ગ્રાન્ટ લાવો એટલે ગવર્મેન્ટની ઓફિસમાં જઈને બેસશે, કાગળો લખશે, ઈમેલો કરશે કે અમારી ગ્રાન્ટ ઓછી છે, અમારો ખર્ચો આટલો છે, અમારે શોર્ટ છે એટલે તમે વધારી આપો. એટલે ગવર્મેન્ટ પછી એમ કે એના સેક્રેટરીને સમજાવીને કે સારું 10% વધારે, 5% વધારે, આવું બધું ગરબડ ચાલે. Is this the way to look at finances? આમાં રિસોર્સ એકાઉન્ટેબિલિટીની વાત ક્યાં આવી? તમે આ બધું લઈને બેઠા છો, તમે આટલા ફેકલ્ટીનું રાખો છો, તમારો આટલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, તો અનલેસ યુ પ્રૂવ યોર સેલ્ફ કે યુ આર વર્થ ઇટ, યુ શુડ નોટ બી ધેર. આઈ મીન એઝ સિમ્પલ એઝ ધેટ. તમે જો એમ તમે 25 માણસનો સ્ટાફ છે સમજો કાં, તો એ અટીરાની વાત કરું છું, અને તમે એ વખતના ટાઈમમાં દરરોજના 10,000 રૂપિયા બી ગણો, એટલું તમે કન્સલ્ટિંગ સ્ટાફ તરીકે તમે ઉપાર્જન ના કરી શકતા હો તો વાય શુડ યુ બી ધેર? યુ ટેલ મી. ઇનિશિયલ ફેઝમાં આઈ અન્ડરસ્ટેન્ડ કે તમારે બિઝનેસ ડેવલપ કરવાનું છે, પછી વાય શુડ યુ બી ધેર? યુ આર નોટ એબલ ટુ જસ્ટિફાય. અને અનધર થિંગ, it also means that what you are offering has no value or much less value than what you think. Okay, yeah. કારણ કે નહીં તો પેલો માણસ તમને બોલાવવા આવે ને કે સાહેબ મારું આ કામ પતાવી આપો, કેટલા પૈસા આપવાના છે, તમારો પ્રોજેક્ટ આઈ એમ પ્રિપેર ટુ ડુ ઇટ. પણ he does not perceive the value, which means you are not offering that value. Either you are not able to offer value or not able to communicate properly. બેમાંથી એક ગમે તે વસ્તુ બની રહી છે. ત્યારે એ ડિસિપ્લિન ના ચાલે. ઇન્સ્ટિટ્યુશન ચલાવી હોય, રિસોર્સ એકાઉન્ટેબિલિટી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલે આ બીજી બધી ઇન્સ્ટિટ્યુશનમાં કરે. પછી એનઆઈડીમાં એક બહુ તમને કહું ઇમ્પોર્ટન્ટ દાખલો આપું. બહુ મને જરાક આમ દુઃખ થાય છે પણ એવું બનેલું. એનઆઈડીમાં વિકાસ સાતવલેકર ડાયરેક્ટર, એ રિટાયર થયા પછી સર્ચ કમિટી ઊભી બનાવી. I was there. Sharda Prasadji was there. Sharda Prasadji was the chairman. He was the secretary of the president. Shanik Bhai was there and Ashok Chatterjee was there. અમે દિલ્હી, મુંબઈ, અમદાવાદ બધા ઘણા બધા સીવી લઈને બેસીને બધાને જોઈને ઇન્ટરવ્યૂ બી કરેલા બધું કરેલું, અને વી કેમ ટુ ધ કન્ક્લુઝન. સો વી રેકમેન્ડેડ ધેટ MP Ranjan, who was a faculty member of NID, is our first choice. The second choice was Darli Koshi from IIFT, Delhi. આ બે ચોઇસ મૂક્યા અને ચોખ્ખું લખેલું રિપોર્ટમાં કે this is our order of preference. It is not a panel.
પહેલાં એ ના આવી શકે, ના જોડાઈ શકે એમ અથવા એક્સેપ્ટેબલ ના થાય તો જ બીજા. હવે બન્યું એવું કે શારદા પ્રસાદજીનું એ જ વખતે ચેન્જ ઓવર આવ્યો. આ કમિટી થઈ ત્યારે શારદા પ્રસાદજી વોઝ ધ ચેરમેન. પછી હસમુખભાઈ શાહ ચેરમેન બન્યા બાય ધ ટાઈમ વી ફાઇનલાઇઝ ધ રિપોર્ટ. એટલે બોર્ડની મિટિંગ થઈ. તે હસમુખભાઈએ આ વાત કીધું કે હવે આપણે આના પર ડિસિશન લેવાનું છે. એટલે મેં તો કીધું ભાઈ આ રિપોર્ટ છે એ પ્રમાણે વી મસ્ટ પ્રોસીડ ઓન દેટ બેસિસ. ના કે એમાં પ્રોબ્લેમ છે. મેં કહ્યું એમાં પ્રોબ્લેમ શું છે? એટલે કહે છે કે એવું છે કે આ રંજન જે છે હી ઇઝ નોટ ઇવન એ ગ્રેજ્યુએટ. મેં કીધું એમ? મેં કીધું રંજન શું કરતા હતા અહીંયા આગળ? એમ ફેકલ્ટી તરીકે હી વોઝ ઓકે. ફેકલ્ટી મેમ્બર તો કેટલા વખતથી છે. હવે તમે એમ કહો છો કે હી ઇઝ નોટ ઇવન એ ગ્રેજ્યુએટ, તો ભાઈ તો ના ચાલે એમ કે ઇન્સ્ટિટ્યુશનમાં. હી મસ્ટ બી ગ્રેજ્યુએટ ઓફ ધી ડિસિપ્લિન. હા બરાબર છે. એટલે આ બ્યુરોક્રેટિક રૂલ થયો ઇન ધી સેન્સ કે ગવર્મેન્ટમાંથી એમ કહ્યું છે. એટલે મેં એમને કીધું કે સાહેબ આપણે ત્યાં આ ટ્રેડિશન નથી. વી આર એન ઇન્સ્ટિટ્યુશન વેર formal degrees are not very relevant. We are an institute. Because Dashrath Patel શું હતા? The senior most faculty member, the most renowned faculty member of NID and the first faculty member of NID was not even a matriculate. મેં કીધું આપણી પેડેગોજી ઇઝ લર્નિંગ બાય ડુઈંગ છે. આપણી વર્કશોપ્સમાં છોકરાઓ કામ કરે છે અને ત્યાં ડિઝાઇન ડેવલપ કરે છે. આ પદ્ધતિ છે આપણી. અને મેં કીધું કે પછી મને એ વખતે વાત નહોતી કરી, પણ પછી મારા મનમાં વાત હતી કે આ રંજન જેને તમે બે ઇન્સ્ટિટ્યુશન્સ સ્થાપવા માટે ડેપ્યુટ કરો છો NID તરફથી, અને તમે કહો છો કે આના માટે લાયક નથી કારણ કે ઇઝ નોટ એ ગ્રેજ્યુએટ. વોટ અ કોન્ટ્રડિક્શન. એટલે મેં કીધું કે હવે અમને શું કે, એટલે મેં પછી રાજીનામું આપી દીધું. ઓકે. મેં કહ્યું જુઓ, મેં લખ્યું એમને હસમુખભાઈને, મેં કીધું કે યસ આઈ અન્ડરસ્ટેન્ડ કે વેન વી આર વર્કિંગ ટુગેધર એઝ અ બોર્ડ there can be differences. We adjust, accommodate, and that is how we move on. But when there is a fundamental difference about what the institute stands for, ત્યારે ના થાય. મેં કહ્યું તમારે મારે ફંડામેન્ટલ ડિફરન્સ છે આમાં. હવે આ ઇન્સ્ટિટ્યૂટનો આ પેડેગોજી એ મોસ્ટ ક્રિટિકલ છે. પેડેગોજી એની જે છે અને એ પેડેગોજી ડિલિવર કરવા માટે આવા માણસો હોય છે, અને એ માણસોને આપણે એકેડેમિકલી ડિગ્રી નથી એમ કહીને આપણે બાજુ પર મૂકીએ એ બરોબર નથી થતું. એ નોટ એક્સેપ્ટેબલ. ઇટ હિટ્સ એટ ધી વેરી રૂટ ઓફ ધીસ ઇન્સ્ટિટ્યુશન, very basis of this institution, the way why it has been recognized as one of the most leading design institute, not just in India but recognized all over the world. મેં કીધું કેમ એમ છે? તમે વિચાર તો કરો. રાજીનામું મેં આપી દીધું. પણ એટલે આવી વાતે બનતી હોય છે. અને શું એટલે મને ઘણીવાર અશોક ચેટર્જી ભૂલી ગયા હતા આ વાતને, એટલે એને ધ્યાન બહાર કંઈ ગયું છે. અથવા કાગળ મેં પછી બન્યું એવું, મેં કીધું કે આઈ વુડ લાઇક યુ ટુ સર્ક્યુલેટ ધીસ લેટર ટુ ધી બોર્ડ મેમ્બર્સ સો દેટ દે નો વાય આઈ એમ રિઝાઇનિંગ. મને કહે છે પ્રફુલભાઈ રહેવા દો ને. હસમુખભાઈ મને કહે છે કે નકામી કોન્ટ્રોવર્સી જશે અને NIDને નુકસાન થશે. આઈ ટેલ યુ વન ઓફ ધી બિગેસ્ટ મિસ્ટેક્સ ઓફ માય લાઈફ, આઈ એગ્રીડ ટુ દેટ. દેટ ટાઈમ બહુ જ શોર્ટ ટર્મ થિંકિંગ મેં કર્યું, સાચું કહું તો. કે યસ ઇટ ઇઝ ટ્રુ કે હું રાજીનામું આપું ને આ કાગળ ફેકલ્ટી અને સ્ટુડન્ટ્સના હાથમાં જાય તો દેર વિલ બી એ કમોશન. એટલે મેં કીધું કોઈ છાપામાં આવે ને આ થાય ને તે થાય ને, એટલે મેં કીધું છોડો. એમ કરીને મેં વાત છોડી દીધી. ખોટું કર્યું મેં, સાચું કહું તો. એકવાર થાય તો થાય, એ થવું જોઈએ. કે આવું આવી રીતે ના થાય. મને એ ચિંતા નહોતી કે આઈ વિલ બી મિસઅન્ડરસ્ટુડ. એ તો સવાલ જ નહોતો મને. એ કોઈ ઇટ ડીડ નોટ ક્રોસ ઇવન માય માઇન્ડ. ઇટ વુડ નેવર હેપન ઓલ્સો, આઈ કેન ટેલ યુ દેટ. બટ મને એ વખતે આ એક વસ્તુ લાગ્યું પછીથી વિચાર કરતા કે આઈ શુડ હેવ ઇન્સિસ્ટેડ. એટલે કોઈને ખબર નહીં. એટલે અશોક ચેટર્જીએ મને હમણાં મેં કીધું કે આવું બન્યું કાગળ મેં લખ્યું. મને કંઈ કાગળ મેં નથી જોયો. મેં કીધું નહીં જ જોયો ઓબ્વિયસલી.
કારણ કે એમને આપ્યો તો એમને સર્ક્યુલેટ કર્યો નહીં ને મેં આઈ શુડ હેવ માર્કડ એ કોપી ટુ યુ ઇન્ફોર્મલી. આઈ ડીડ નોટ ડુ દેટ. મેં હમણાં કાગળ મોકલ્યો એ. મને કહે પ્રફુલ્લ, ધીસ ઇઝ હિસ્ટોરિક, ધીસ યુ મસ્ટ પબ્લિશ. મેં કહું ભાઈ તું મારી હવે જે અત્યારે ચોપડી લખી રહ્યો છું એની અંદર મૂકવાનો છું કે આ કેમ થયું ને કેમ બન્યું. કારણ કે ઇન્સ્ટિટ્યુશન બિલ્ડિંગમાં આવા બધા ફેક્ટર્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે ને એ ફેક્ટર્સ તરફ લોકોનું ધ્યાન ખેંચાવવું જોઈએ. અને આ એટલી એબ્સ્ટ્રેક્ટ વસ્તુ છે કે મોટાભાગના માણસોને આ વિચાર પાછળનો વિચાર કેમ આમ ને એનું શું અસરો થશે એનો ખ્યાલ જલ્દીથી નથી આવતો હતો. એ થોડું ઘણું આપણે એનાલાઇઝ કરીને દાખલા સાથે બતાવીએ તો ખ્યાલ આવે કે આની ઇમ્પોર્ટન્સ શું છે. તો બને છે આવું. પ્રફુલ્લભાઈ, આપણી સંવાદ યાત્રાને 1 કલાક જેવું વીતી ગયું છે. ખબર ના પડી. હાજી. થોડો વિરામ લઈએ. જરૂર પછી જરૂર. વાત શરૂ કરીએ. દર્શક મિત્રો, આપણે પ્રફુલ્લભાઈની યાત્રાને અસ્ખલિત માણી રહ્યા છીએ અને આપે જોયું હશે કે મેનેજમેન્ટના અથવા તો જીવનના એવા બધા પાસાઓમાંથી તેઓ સાદ્યંત પસાર થયા છે કે આપણા માટે બહુ મોટું ભાથું મળી રહ્યું છે. આપણે ફરીવાર તેમની સાથે જોડાઈ જઈએ અને પ્રફુલ્લભાઈને કહીએ કે આટલી બધી સંસ્થાઓમાં આપનું કોન્ટ્રીબ્યુશન અને પછી એક જીવનનો પ્રવાહ કૌટુંબિક પણ ચાલ્યો હશે તો એના વિશે પણ અમે થોડા અવગત કરે. પહેલાં હું થોડીક કલ્ચરલ ઇન્સ્ટિટ્યુશનની વાત કરી. આપ સપ્તક સાથે પણ જોડાયેલા છો. હાજી. એમાં મારો આ બધી ઇન્સ્ટિટ્યુશન્સની સાથેના નિષ્કર્ષ એ છે કે જે મેં પેલા 5 શબ્દો તમને કીધા એ અંદર આવે છે અને એમાં વેલ્યુઝ એ સેન્ટ્રલ છે. અને વેલ્યુઝ છે ને એ get embedded in the culture of the institution when the leadership behaves in a certain way at defining moments. ત્યારે આ વેલ્યુઝ પકડાતી હોય છે. ત્યાં સુધી વેલ્યુઝ એક શબ્દ રહે છે, એક તમને એનું ઇન્સ્ટિટ્યુશનની અંદર એના વ્યવહારોમાં પ્રતિબિંબ એકદમ દેખાશે નહીં, પણ જ્યારે ડિફાઇનિંગ મોમેન્ટ્સ પર એક વસ્તુ કરવામાં આવે ત્યારે એનું એ થતું હોય છે વેલ્યુઝનું. આજે એક દાખલો આપું છું નાનો. આઈઆઈએમમાં જ્યારે શરૂઆત થઈ ને ત્યારે એક પીપીપી મોડલ એડોપ્ટ કર્યું હતું. એમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી 3 ભાગીદાર. એ લોકો એ વખતે પીપીપી શબ્દ આવ્યો જ નહોતો, એ પછી મેં આપ્યો શબ્દ છે. એટલે મેં પીપીપી શબ્દ આવ્યો એ મેં આમાં લાગુ પડે છે એમ મેં કીધું. બરાબર. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ગવર્મેન્ટ ઓફ ગુજરાતે એમ કીધું અમે 63 એકર જમીન આપીશું. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એમ કીધું કે અમે જેટલું ડેફિસિટ આવે ચલાવવામાં એ અમે આપી દઈશું. અને ઇન્ડસ્ટ્રી લેડ બાય કસ્તુરભાઈ એમને એમ કીધું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું અમે કરી આપીશું એના પૈસા. હવે વાત આવી છે 63 એકરની ખાસ વાત કરવા માગું છું. જીવરાજ મહેતા એ ચીફ મિનિસ્ટર એ વખતે, અને જીવરાજભાઈ આઈઆઈએમના બોર્ડના ચેરમેન. એમને ઘણો રોલ ભજવેલો આઈઆઈએમ અમદાવાદ લાવવા માટે મુંબઈના બદલે. એ પછી જુદી વાત છે, આખી બહુ લાંબી વાત છે, એ નથી અત્યારે કરતા. એમાં એ વખતે એમને આ 63 એકર જમીન આપવા માટે સરકારનો કાયદો એવો હતો કે સરકાર જમીન ના આપી શકે ગિફ્ટ. એટલે નક્કી એવું કર્યું કે સરકાર ડોનેશન પૈસામાં આપશે આઈઆઈએમને, એ પૈસાથી આ જમીન ખરીદાશે 63 એકર. ઓકે. એવો રસ્તો કાઢ્યો ને એ રસ્તામાં એવી રીતે કર્યું કે 3 વર્ષનો ટાઈમ બહુ થઈ જાય તો લાંબુ થઈ જાય. એમને એવું કંઈક કન્સ્ટ્રેન્ટ હતો કે એ અમુક રકમ જ આપી શકે દર વર્ષે. એટલે એમને શું કર્યું કે 3 ભાગ કરવા પડે એવા હતા. એટલે ડિસેમ્બર 62 કર્યું, માર્ચ 62, એપ્રિલ 63 અને એપ્રિલ 64. 13 મહિનામાં 3 હપ્તા આવી જાય એવું કર્યું, 3 વર્ષના બદલે.
બહુ એક આ બ્યુરોક્રેટિક ઇન્સાઇટ છે એ લોકોની. એનીવે એ કર્યા પછી થયું કે આમાં આ પણ થોડું મુશ્કેલ પડે એવું છે, કારણ કે મકાનનું કામ ચાલુ કરવાનું છે, તો જમીનના ટાઇટલ્સ બાઇટલ્સ બધા એમના નામે આવી જાય પછી જ થઈ શકે પ્લાન ને અંત એ બધું. એટલે એવું નક્કી કર્યું કે પહેલો હપ્તો ડિસેમ્બરમાં આપી દે 40%, બાકીના 60% બેંક ઓફ ઇન્ડિયામાંથી લોન લેવાની. એટલે લોન લેવાની હોય તો બેંક ઓફ ઇન્ડિયાનો એ વખતના કાયદા પ્રમાણે મોર્ગેજ ડીડ કરવું, ઇક્વિટેબલ મોર્ગેજ કરવું પડે અને એ બધી વિધિ કરવી પડે. એટલે એની વિધિ માટે શું કરવાનું, તો કે ઇક્વિટેબલ મોર્ગેજની ડોક્યુમેન્ટની સહી કરવી પડે IIM તરફથી. હવે બોર્ડમાં વાત આવી કે આપણે આ લેવાની છે લોન, એમાં સહી કરવાની છે આ ઇક્વિટેબલ મોર્ગેજમાં. એમાં નિયમ એવો કે બેંકમાં જવું પડે. જીવરાજ મેં કીધું શું પ્રોબ્લેમ છે, હું ને ઈશ્વરન જઈશું ત્યાં બેંકમાં, સહી કરી આવીશું ઇક્વિટેબલ મોર્ગેજમાં. ઈશ્વરન એટલે ચીફ સેક્રેટરી. જોવાની ખૂબી છે, એ ચીફ મિનિસ્ટર ઓફ ધી સ્ટેટ for a small institution which is just coming up. There is no vote, there is no reservation for staff salary, staff jobs and so on. Every institution માટે the chief minister offers to go to a branch of Bank of India in Ahmedabad to sign the papers. દાખલો બતાવો મને એક. હવે આ જે વસ્તુના ગળથુથીમાં પડેલી હોય વાત, એ ઇન્સ્ટિટ્યુશન ભૂલે નહીં. એ અવારનવાર એવો રેફરન્સ એનો આવ્યા કરે. એટલે આ જે ડિફાઇનિંગ મોમેન્ટ્સ પર આ વસ્તુ બનતી હોય છે ને ત્યારે આવું થતું હોય છે. રવિ મથાઈ સ્ટેપ ડાઉન ફ્રોમ ડિરેક્ટરશિપ. ત્યારે એમને કીધું આ લોકોએ કે ભાઈ યુ આર ડુઈંગ સો વેલ, વાય ડુ યુ વોન્ટ ટુ સ્ટેપ ડાઉન. ના પાડી બધા બોર્ડે. 1 વર્ષ ખેંચ્યું, 6 વર્ષ થઈ ગયા. એને 5 વર્ષનો હિસાબ રાખ્યો હતો. એટલે પછી છેવટે માન્યા નહીં ને એને આપી દીધું રાખ્યું. પછી એનું ફેલિસિટેશન ફંક્શન થયું. ત્યારે એને ફેલિસિટેશનના રિસ્પોન્સ સ્પીચમાં 3 વસ્તુ કીધી. એને એમ કીધું કે ઇન ઇન્ડિયા most of the office bearers use the institute as a stepping stone for their career advancement. I want to step down within the institute. Number 1. Number 2, IIMA and for that matter, educational institutions should have a flat structure. And there is no authority relationship. The director is first among equals. એટલે I want to step down within the institute and become a faculty member. ઓકે, વાહ વાહ. આ બીજી વાત કરી. ત્રીજી વાત કરે છે, every now and then for the good of the institution there should be a new person who should take over with a new vision, new ideas, so that the institute can move forward. એટલે 5 years is a good enough time. One should therefore step down. I am stepping down because of that. તમે વિચાર કરો. You just contrast it with the run-of-the-mill heads of the institutions. યસ યસ. And you will see. હવે આ જે વસ્તુ પડેલી હોય જે ઇન્સ્ટિટ્યુશનમાં, એ વેલ્યુઝ જે છે, જે ડિગ્નિટી જે છે, જે ઇક્વિટી જે અંદર પડેલી છે, જે કન્સર્ન ફોર ધ ગુડ ઓફ ધ ઇન્સ્ટિટ્યુશન જે પડેલું છે, એ વસ્તુ આવી રીતે જડ એની બેસે છે. અને ત્યાર પછી જ્યારે જ્યારે બી કંઈ ઇન્સ્ટિટ્યુશનના પ્રશ્નો આવે ત્યારે આવા રેફરન્સીસ થાય અને ફેકલ્ટી મેમ્બર્સ વુડ સી ધીસ. અને એક દાખલો આપીને આ વાત પૂરી કરું છું. Vijay Vyas was a faculty member and he was a consultant to the World Bank. એટલે એમને એક વખત છે તે વર્લ્ડ બેંકમાંથી કન્સલ્ટેશન માટે બોલાવવામાં આવ્યા. By that time, in one of the programs, he had committed that he will teach. એટલે બધું શેડ્યુલ બેડ્યુલ એ રીતે નક્કી થઈ ગયું હતું. And Professor Uday Parekh was the chairman of that committee. ઓકે. પ્રોગ્રામ કમિટી. પછી વિજય વ્યાસે ઉદયને કીધું કે મારે આ પ્રોબ્લેમ છે, મારે તો વોશિંગ્ટન જવું પડે એવું છે. ઉદય કહે છે કે દેટ્સ અ પ્રોબ્લેમ. This institute, at our institute, we don't change the schedules to fit the convenience of the faculty members. કહે છે પણ આ તો વર્લ્ડ બેંકનું છે. કહે છે કે I am sorry, I think it is not in, I cannot do anything.
we can do one thing. We can refer it to the faculty council. If they say, okay, all right, accommodate him, they should reshuffle the schedule a little bit so that he can go. Let Vijay give me a day or two, I'll come back to you. Then Vijay next day comes and says, no, don't go ahead with that. I've told the World Bank that I can't come on that day, particular day. જો અમે બે ત્રણ વાત છે અંદર. ફેકલ્ટી કાઉન્સિલ ઇઝ ધ સુપ્રીમ બોડી એન્ડ they should decide કે આ જે આપણે તેની વેલ્યુ છે કે સ્ટુડન્ટ સેન્ટ્રિક જે કલ્ચર છે કે સ્ટુડન્ટ્સ કમ ફર્સ્ટ એન્ડ યુ કાન્ટ પ્લે અરાઉન્ડ વિથ ધી શેડ્યુલ્સ because we have announced that schedule just because a faculty member has to go for consultation. એવું ના થઈ શકે. હવે એ જે વેલ્યુ પકડાઈ છે એનો અનાદર કરવામાં ના આવ્યો, એને એક્સેપ્ટ કરી. અને રિઝલ્ટ એ આવ્યું કે એક જ અઠવાડિયામાં વર્લ્ડ બેંક પેડ ટ્વાઇસ ફોર 2 વિઝિટ્સ ફોર ટુ એન્ડ ફ્રો ટુ વિજય વ્યાસ. અચ્છા. કેવી વાત બની છે. તમે વિચાર કરવા જાઓ. હવે પોઈન્ટ ઇઝ વેલ્યુઝ. આ વેલ્યુઝ ઇન્ગ્રેન થઈ જાય છે આવું કંઈક બને એટલે. એનાથી ઇન્સ્ટિટ્યુશનો મજબૂત બને છે, એનો પાયો મજબૂત બને છે અને ગમે ત્યારે પ્રોબ્લેમ્સ આવે રિઝોલ્વ કરવા તો આવા રેફરન્સીસ ઊભા થાય કે જો આપણે તે કર્યું હતું. એટલે બધાના બ્લડમાં અને બધાના થોટ્સમાં આ જ વસ્તુ આવે, આવું થતું હોય છે. એટલે વેલ્યુઝનું શું મહત્ત્વ છે ઇન્સ્ટિટ્યુશન બિલ્ડિંગમાં એ આ વાત છે. હવે આઈ એમ સ્વિચિંગ ઇટ ટુ સપ્તક. એનો એક આવો જ દાખલો એક છે, તમને કહું. સપ્તકનું ઇન્વિટેશન અમે બધે ગવર્મેન્ટમાં મિનિસ્ટર, ચીફ મિનિસ્ટર બધાને મોકલીએ ને આવે ઘણીવાર. સુરેશભાઈ આવતા હતા કે પછી પરીખ હતા એ આવતા હતા, ધર્માધિકારી ચીફ જસ્ટિસ આવતા હતા, બધા આવે ને બેસે બધા. કોઈને ખબર ના પડે કંઈ ક્યાં બેઠા છે ને શું છે. એટલે એક વખત છે તે મને યાદ નથી કોણ ચીફ મિનિસ્ટર હતા તે, પણ ચીફ મિનિસ્ટરને ખબર નહીં હોય. અમે ઇન્વિટેશન મોકલી આપેલું એટલે મારા પર ફોન આવ્યો એમના સેક્રેટરીનો, ચીફ મિનિસ્ટર સેક્રેટરી, અને કે સાહેબ આ તમારો સપ્તકનો પ્રોગ્રામ છે. મેં કીધું હા સાહેબને આવવાના છે. મોસ્ટ વેલકમ. તો ઇનોગ્રેશન કેટલા વાગે છે? ઇનોગ્રેશન હોતું જ નથી અમારે ત્યાં. તો આવી છે કેવી રીતે સાહેબ? મેં કીધું સાહેબને રસ છે એટલે મેં અમને એમ કે સાહેબને રસ પડે તો આવે એમને. અરે પણ આવે કેવી રીતે આવી રીતે? એટલે મેં કીધું ભાઈ એ તો રસ પરની વાત છે, તો એમની જગ્યાનું શું બેસવાનું? હા મેં કીધું એ પ્રશ્ન સાચો તમારો, અમારે ત્યાં તો ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ છે. મેં કીધું એક કામ કરો, તમે એક ડમી મોકલી આપો પહેલાં, એ બેસી જાય, સાહેબ આવે એટલે ઊભો થઈ જાય. પછાડ્યો ફોન. સાહેબને તો ખબર નહીં હોય કાંઈ એવી વાત થઈ છે. પણ ધ પોઈન્ટ આઈ એમ મેકિંગ ઇઝ કે આ જે જાતનું એક વાતાવરણ છે એની અંદર એક અમુક વસ્તુ તમે વળગી રહો ત્યારે સંસ્થાની એક ડિગ્નિટી એમાં આવે છે. સંસ્થા માટે એક માન ઊભું થાય છે. બધાને થોડુંક કામ કરનારા જે આજુબાજુનું માણસ છે એમને થોડુંક ગર્વ લાગે કે આપણે બરાબર કરી રહ્યા છીએ. અને સંસ્થાનું ધ્યેય સંગીત છે, સંસ્થાનું ધ્યેય પબ્લિક રિલેશન નથી. હા, એટલે એ બધા ખ્યાલ અંદરથી કન્વે થતા હોય છે. સપ્તકમાં સ્થાપના કાળથી આપ જોડાયેલા? હા, પહેલેથી. હું એડવાઇઝર તરીકે, મારી વાઈફ છે એ ટ્રસ્ટી હતી. અચ્છા. નંદનભાઈ, મંજુ મારી વાઈફ, આપણા ડીડી ત્રિવેદી અને ભારતીબેન પરીખ કરીને હતા, 5 જણા ટ્રસ્ટીઓ. હું ને કપાસી સાહેબ, અમે 2 એડવાઇઝર્સ એના. ઓકે. એટલે મ્યુઝિક સાથેનો પણ આપણો નાતો પહેલેથી એવું? હા, પહેલેથી. નાનપણથી સંગીત, ફાધરે શિક્ષક રાખેલા સંગીત શીખવાડવા માટે બધું થયેલું, એટલે પહેલેથી રસ બહુ હતો. અચ્છા. બહુ જ રસ પહેલેથી મને. એકાદ વખત તમે આર્કાઇવ્સ પર આવજો ને, બતાવીશ શું અમે તૈયાર કરવી. ના, અમે મંજુબેન સાથે પણ સંવાદ કર્યો અહીંયા. અચ્છા. એટલે અમને એને ઘણી ડિટેલ કહી, અને ખાસ તો એવું કે આટલા વર્ષોથી એક સિસ્ટમેટિક વસ્તુ ચાલતી હોય અને વિચ ઇઝ મોસ્ટ ડિફિકલ્ટ. હા, એના બી અમુક પ્રિન્સિપલ્સ ધ્યાનમાં રાખેલા છે. અમે અમુક વસ્તુ કરવી ને અમુક વસ્તુ નહીં કરવી, છોડી દેવી જોઈએ, અને એ વસ્તુને વળગી રહેવું જોઈએ. અમારે આખું ફંડિંગ જે છે ને એ જેને કહેવાય કમ્યુનિટી ફંડિંગ કરેલું છે. પહેલેથી કોન્સેપ્ટ કમ્યુનિટી ફંડિંગ.
ઓકે. સપ્તકની કમ્યુનિટી બનાવો અને સપ્તકની કમ્યુનિટીમાં જે સામેલ થયા હોય એ લોકો આપે. સ્પોન્સરશિપ નહીં કોઈની, ઓકે. કોઈની પાસે સ્પોન્સરશિપ નહીં લેવાની, સીધી વાત. તે આવી રીતે કરેલું છે અને એને કારણ છે એના, અને એને અઘરું પણ છે. શરૂઆતમાં અઘરું બી પડ્યું અમને, પણ પછી જેમ જેમ કમ્યુનિટી ડેવલપ થતી ગઈ પછી એટલું અઘરું નથી પડતું, પણ થઈ જાય ના, પણ હવે તો અમદાવાદ અને અમદાવાદીઓ માટે તો એક યરલી ઇવેન્ટ બની ગયું હા, છે, event છે. યાદગાર ઇવેન્ટ એમ. કેલેન્ડરમાં આવી જાય કે આ છે. એટલે જાન્યુઆરીના પહેલા દિવસો લોકો ક્યાંય રોકાણ ન કરે, કેમ તો કે સપ્તક હશે ને, હા હા હા. એવું મારો અનુભવ ના ના, છે. એટલે પરદેશથી લોકો પ્લાનિંગ એ રીતે કરીને આવે છે ને કે જાન્યુઆરીની ફર્સ્ટ ફોર્ટનાઇટમાં આપણે સપ્તક જવાનું છે. હા, એ છે જ. આપણે હાર્વર્ડ પ્રોડક્ટનું ગઈકાલે પેલું પરમ દિવસે અહીંયા હતું આપણા સેપમાં, ત્યારે મેં એ જ વાત કરી. મેં કીધું હાર્વર્ડ છે તે પહેલે જ ત્યાં લખી નાખતો હતો મને કે હું આવું છું જાન્યુઆરીમાં, મારી 5 દિવસની ટિકિટ તમે તારે આપવાની છે. મેં કીધું સારું, બરાબર છે. પ્લાનિંગ જ એ રીતે કરે. પણ એનીવે એ એક જુદી વાત છે, ઇમ્પોર્ટન્ટ છે, જુદી વાત છે. હવે આપણે જે આટલી બધી વાત જે કહી, આટલા ઇન્સ્ટિટ્યૂટ સાથે આપ જોડાયેલા છો, તો જીવનની પ્રક્રિયામાં કેવી રીતે, માનો કે અધર ધેન ધીસ એક્ટિવિટીઝ, આપનું ઇન્વોલ્વમેન્ટ ફેમિલી સાથેનું એ કેવી રીતે રહ્યું? કારણ કે આપનું ઘણું બધું કોન્ટ્રીબ્યુશન બહાર આપણે સાંભળ્યું. એમાં જીવનની બાબતમાં તો એવું છે, આઈ વુડ સર્ટલી સે કે મારે જે ધંધાકીય જવાબદારીઓ હતી એ મેં નિભાવી છે છેક સુધી. ઓકે. બીજું જે બીજી સાઈડ જે તમે તમને વાત નથી કરી તે એ છે કે કોઈ બધા ઘણા કારણોસર જે હું એનાલાઇઝ નથી કરી શકતો, પણ આઈ હેવ બીન ઇન્વોલ્વ વિથ કોર્પોરેટ વર્લ્ડ ઇન એન એક્સટેન્સિવ મેનર. કેટલી બધી કંપનીઓમાં ડિરેક્ટર હું રહેલો છું, આજે પણ છે 2-3 કંપનીઓમાં, સારી મોટી કંપનીઓમાં. એટલે મારો એની સાથેનો સંબંધ, એટલે મારો રોલ છે ને એક પ્રોફેશનલ એક્ઝિક્યુટિવથી ટ્રાન્સફર થઈને કન્સલ્ટન્ટ એડવાઇઝર ટાઈપનો રોલ થયેલો છે છેલ્લા 20 વર્ષની અંદર. ઓકે. હા, એટલે બધા જે આવી રીતે કોર્પોરેટ્સ છે તેને હું કરું છું. કારણ કે છેવટે હું બિઝનેસનો માણસ હતો, એ પણ એક હેટ હતી મારી. એટલે એ હું જાણું કેવી રીતે બિઝનેસ ચાલે છે, કેવી રીતે મેનેજમેન્ટ હોવું જોઈએ, કઈ મેનેજમેન્ટના કયા પ્રિન્સિપલ્સ લાગુ પડવા જોઈએ, કઈ રીતે કામ આગળ વધી શકે, કઈ રીતે બિઝનેસ વધારી શકાય, એ બધા. એટલે એ બધા મને કન્સલ્ટન્ટ એડવાઇઝર તરીકે અને અથવા બોર્ડ પર એવી રીતે મારી રહેલું છે. એટલે દેટ વોઝ બિંગ ટેકન કેર ઓફ. હવે ક્વેશ્ચન પછી આવ્યો એ મારા ફેમિલીનો. તે ફેમિલીમાં રૂપા વોઝ, એઝ આઈ સેડ, પરફોર્મિંગ આર્ટિસ્ટ. She was before she was a dancer initially, then she was a stage artist, અને નિષ્કૃતિ અને નવલ શાહીરજી એ બેમાં એને કામ કરેલું. ઓકે. લીડ એક્ટ્રેસ તરીકે એકેડેમી એવોર્ડ મળેલો. પછી વોકલ મ્યુઝિક, શી ઇઝ અ વોકલિસ્ટ. સપ્તકમાં ને બીજે બધે એને પરફોર્મન્સીસ આપેલા છે. એટલે શી હેડ અ લાઈફ ઓફ હર ઓન ઇન ધી ફિલ્ડ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ. છોકરાઓને ભણાવવાનું જે હતું એ બધું તે કર્યું. એ પછી છોકરાઓને એમને જે કરવું એ કરવા માટે સોંપી દીધું. એટલે મારે એ બાબતનું કંઈક ઇન્વોલ્વ થઈ જવાની બહુ જરૂર પડે એવું હતું નહીં. એટલે આઈ વોઝ ફ્રી ટુ પરસ્યુ ઓલ દેટ. એટલે આઈ હેડ a mix of activities. Consultant advisor to businesses on the one hand. On the other hand, these institutions, including research institutions, educational institutions and cultural institutions. એની સાથે સંકળાયેલો ને એમાં હું આ રીતે બધી કેવી રીતે એને ડેવલપ કરવું, કઈ રીતે પ્રોબ્લેમ સોલ્વ કરવા, એ બધી વાત કર્યા કરવું. એ જાતનું મારું એક સ્થાન હતું, એમ સમજો ને. એ રીતે એની સાથે સંકળાયેલો હતો. અને આના ઉપરાંત મને નંદુભાઈ શુક્લાની મેં તમને વાત કરી, એટલે સાહિત્યનો મને હતું. અને પછી મારે નિરંજનભાઈ ભગત સાથે બહુ જ ક્લોઝ કોન્ટેક્ટ થયો 1963. અને પછી ઘણું ચાલ્યું અને વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ડાયલોગ્સ વિથ હિમ. બહુ મને જાણવા બી બહુ મળ્યું. એક વિચારો
સાહિત્યનું રસપાન જે કહીએ તે એ બધું બહુ થયું. એટલે ને એક અંદરની ભૂખ હતી એ પણ, એટલે એ વાત પણ આનંદ થાય બહુ. એટલે એમની સાથે બેસીને કલાક, એટલે દર સોમવારે સાથે જમતા, મારે ઘેર આવે તમે સાથે જમવાનું દર સોમવારે, પછી બધી વાતો ચાલે જાત જાતની. એટલે આવું એક સાહિત્યનું પણ થયું ને એમાં ફોકલ પોઈન્ટ નિરંજનભાઈ હતા એમાં. ઓકે. એટલે એકચ્યુઅલી તો છે ને નિરંજનભાઈ ગુજરી ગયા તે પછી મેં એક નાનકડું થોડાક શબ્દો લખ્યા છે, હું વાંચું જરા. હાજી. હા, એ તમને તો ગમશે કદાચ. પણ નિરંજનભાઈ મારા માટે શું મેં કેવી રીતે જોયા છે એમને એની વાત છે. અને મેં ફોર્મ લીધું છે એમની જ કવિતાનું ફોર્મ લીધું છે, બેસિક ફોર્મ વાંચું છું. હાજી. હું તો બસ મળવા આવ્યો છું, મનગમતી વાતો કરવા આવ્યો છું, સાહિત્ય જનજીવનની ચર્ચા કરવા આવ્યો છું, મારું તમારું મન ખોલવા આવ્યો છું, ક્યાં કંઈ પદ પૈસા માટે આવ્યો છું, હું તો બસ મળવા આવ્યો છું. સાફો કે બોડલેર, ઇલિયટ કે રિલ્કે, ટાગોર કે ઉમાશંકર, સૌનું રસપાન કરવા આવ્યો છું, સંસ્કૃતિનો વારસો નિભાવવા આવ્યો છું, ક્યાં કોઈ ખિતાબ લેવા આવ્યો છું, હું તો બસ મળવા આવ્યો છું. મગનભાઈ કે મોરારજી, ઇન્દિરા કે મોદી, રામદેવ કે યોગી, સૌને પ્રશ્ન કરવા આવ્યો છું, ભેદ ભ્રમ ભાંગવા આવ્યો છું, ક્યાં કોઈ ઝંડો લઈને આવ્યો છું, હું તો બસ મળવા આવ્યો છું. જરા વિચારો, જરા સમજો, ફગાવો એ ભાવુકતાનું દોદળાપણું, મને અને લાગણી વેડાનું ખોખલાપણું. God does not play dice. વિકાસ, વિજ્ઞાન અને તર્કની દીવાદાંડીએ આવ્યો છું, ક્યાં કોઈ મંત્ર જાપ કરવા આવ્યો છું, હું તો બસ મળવા આવ્યો છું. માનવ સહજ નિર્બળતા સમજવા આવ્યો છું, વેશ્યા અને ભિખારીનો મનોભાવ જાણવા આવ્યો છું, જીવનની વિષમતા અને સંઘર્ષ વધાવવા આવ્યો છું, હેલ ઇઝ અધર મેન ઇન્કારવા આવ્યો છું, માનવ પ્રેમનું ગીત ગાવા આવ્યો છું, ક્યાં કોઈ ઉપદેશ આપવા આવ્યો છું, હું તો બસ મળવા આવ્યો છું. આગવી જગા અને નિશ્ચિત સ્થાન, મારા ઘરની પાછી જમવા આવતા હતા ત્યારે, ન સંકોચ ન શિષ્ટાચાર, પેટ છૂટી વાતો કરવા આવ્યો છું, સાથે બેસી જમવા આવ્યો છું, ક્યાં કોઈ ભાવિનો નકશો ચિતરવા આવ્યો છું, હું તો બસ મળવા આવ્યો છું, બસ મળવા આવ્યો છું, બસ મળવા આવ્યો છું. આ નિરંજનભાઈ શું હતા અને મેં એમને કેવી રીતે જોયા છે આખી તેમાં, એ એમની પ્રકૃતિ, એમનો રસ વિષયોનો, એ બધી વસ્તુની મારા પર જે છાપ પડી હતી ને એમાંથી આ શબ્દો આવ્યા છે બધા. એટલે મેં કીધું કે આ એક તમે સાહિત્યના માણસ છો એટલે તમને કદાચ આ ગમશે, એટલે હું આટલી વાત કરી મેં. પણ ઇન શોર્ટ શું છે, ભગત સાહેબને તો બહુ જ રમણીય રચના છે. હા 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 હા. એટલે એનું એક પેલું બેઝ લઈ હું તો બસ ફરવા આવ્યો છું, હા, એટલે એ બેઝ લઈને મેં મને જે છાપ પડી તે મેં આમાં ઉતારી લીધી છે. એટલે ઇન શોર્ટ શું છે એ જે મેં તમને કહ્યું નંદુભાઈના વખતથી સ્કૂલમાંથી અંદરની આ તો એક અંદર વાત પડેલી હતી અને નિરંજનભાઈના સંપર્કથી એ વાત સસ્ટેન થઈ, ગમ્યા કરે, એની વાતો થયા કરે, એનું પણ એક મનમાં ચાલ્યા કરે અંદર ખાનેથી. મારું કામ બીજી જાતનું હતું પણ આ બધી વાત તો અંદર ચાલ્યા જ કરે અને લોકોને જોઈએ મળીએ કરીએ ત્યારે બધું ખ્યાલ તો આવે જ આપણને. પણ અત્યારે પ્રફુલભાઈ એટ ધ એજ ઓફ 85 આમ ડેઇલી શેડ્યુલ શું? ડેલી શેડ્યુલ સવારના છે તે મારું થોડું ઈમેલ ને વોટ્સએપ ને આન તે બધું જોઈને જવાબ આપવા લખવા કરવાનું તે બધું ચાલે.
મારું બીજું ઇમ્પોર્ટન્ટ અત્યારે હાલ પૂરતું એક આ બધી સંસ્થાઓમાં આટલો સંકળાયેલો છું એટલે મને એક ચોપડી લખવાનો વિચાર આવ્યો છે કે સંસ્થાઓ કઈ રીતે કામ કરે છે. એટલે ઇન્સ્ટિટ્યુશન્સ વેલ્યુઝ એન્ડ લાઈફ લેસન્સ લાઈફ લેસન્સ. ઓકે. એનો એક ચોપડી હું બનાવું છું જેની અંદર મારા અનુભવો અને એમાંથી જે તારણો મળ્યા મને આ ઇન્સ્ટિટ્યુશન બિલ્ડિંગના વેલ્યુઝના લાઈફ લેસન્સના એ બધી વાત કરું. અને એવું થયું છે મારો અત્યારે મેં કીધું ને જે મેં પેલા 5 શબ્દોની અંદર ઇન્સ્ટિટ્યુશન બિલ્ડિંગની વાત કરી, મારું મન હવે અત્યારે એવી રીતે ચાલે છે કે એટલે એક હેબિટ પડી ગઈ છે કે ઓછા શબ્દોમાં એક વાતનો મર્મ મૂકી દેવો. આજ સમજો કે યુનિવર્સિટીમાં હતો તો છોકરાઓને હું કહેતો એક વાક્ય કહેતો હતો કે આઈ વોન્ટ ટુ શેર વન એક્સપિરિયન્સ વન થિંગ વિથ યુ બેઝડ ઓન માય એક્સપિરિયન્સ એન્ડ આઈ યુઝ ટુ સે વન સેન્ટેન્સ એવરી ડે I feel I was dumb yesterday. હવે તમે વિચાર કરો તો અમે કેટલી બધી વસ્તુ છે એમાં મુખ્ય બે વસ્તુ છે ક્યુરિયોસિટી એન્ડ હ્યુમિલિટી વિચ આર ધ ફાઉન્ડેશન ફોર લર્નિંગ. બસ આ વાતને મેં આ રીતે મૂકી. આ રીતે એટલે મૂકી જરાક માણસને ધક્કો લાગે પહેલાં આ મૂકીએ તો આવી રીતે એવરી ડે આઈ ફીલ આઈ વોઝ ડમ્બ યસ્ટરડે એવું કહીએ એટલે વિચાર કરતો કરી મૂકે માણસ. ત્યાર પછી ખ્યાલ આવે કે આ શું વાત અંદર છે એવું છે આ. એટલે એ રીતે હું આ બધું કરું. એટલે આવું લખવાનું કામ થોડું કરું, આ ચોપડીનું મેં અત્યારે કામ ચાલે છે તે કરું, અને બીજું મારે આ કોર્પોરેટનું કંઈક મિટિંગ હોય આ તે હોય એ બધું કામ ચાલે. આ રીતે મારું વાંચવાનું ખરું. હમણાં મેં કાર્લ સાગનની ધી એક્સપિરિયન્સીસ ઓફ લાઈફની વાંચી. એટલે એવી સરસ સરસ વાતો એ કરી છે એમને. અને એટલે મને હું ઘણી હંમેશા એમ કહું છું કે આ શાસ્ત્રની બધી વાત આવે, વિજ્ઞાનની વાત આવે, સાયન્સ ડિનોટ્સ કોમા, શાસ્ત્રસ ડિનોટ ફૂલ સ્ટોપ. અચ્છા. મારે માટે શાસ્ત્ર બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ઇટ raises the platform from where I can look at the world. It gives very good insights. But at the same time, I need science to verify, to validate, to check out, to acquire new knowledge, Yes. where the Shastras sometimes may be falling short. મને એમ કહે શાસ્ત્ર કે વર્લ્ડ ઇઝ ફ્લેટ એટલે મારે કહેવું પડે વિજ્ઞાને એમ બતાવી દીધું છે કે વર્લ્ડ ઇઝ એ globe. It's kind of a ball or an orange or something like that. એટલે એ મારે કેવું પડે હવે શાસ્ત્ર ત્યાં આગળ હું ફૂલ સ્ટોપ પકડીને ચાલું તો શું થાય મારું. બસ આ વાત છે એની અંદર. અમદાવાદ યુનિવર્સિટીનો વચ્ચે આપણે ઉલ્લેખ થયો હા કે આપ એના ડિરેક્ટર હતા, તો એ જે કારણ કે એ તો પ્રાઇવેટ યુનિવર્સિટી થઈ અને કોન્ટ્રીબ્યુટિંગ એ ગુડ ટુ ગુજરાત એન્ડ ફોર ધ ઇન્ડિયા, તો એમનો કોન્સેપ્ટ અને આપ એમની સાથે કેવી રીતે જોડાયેલા હતા? નહીં, હું તો અમદાવાદ એજ્યુકેશન સોસાયટીમાં વર્ષોથી હતો. હા. પછી મારો જ આઈડિયા હતો કે આપણે યુનિવર્સિટી બનાવવી જોઈએ, અમદાવાદ એજ્યુકેશન સોસાયટી, બિકોઝ આઈ વોઝ વેરી અનહેપી વિથ ધીસ granted aid colleges. They were very good colleges, but they were continuously coming down. And from my idea of education, what is higher education, એની સાથે કોઈ મેળ જ નહોતો એને. એટલે મેં ક્ષણિકભાઈને એને બોર્ડમાં વાત કરેલી ઘણી વાર કે આપણે પછી એમાં ગવર્મેન્ટે પોલિસી બહાર પાડી કે પ્રાઇવેટ યુનિવર્સિટી અમે માન્યતા આપીશું. એટલે મેં કીધું પહેલું આપણે કરી નાખો. એટલે અમે આ એપ્લાય કર્યું, થયું પછી એમ. એટલે એ પછી ક્ષણિકભાઈ કીધું કે પ્રફુલભાઈ તમે આ બધું વિચાર કર્યું, તમે આનું આગળ ચલાવી દો બધું. એટલે મેં કીધું બરાબર છે, મને રસ છે, હું કરવા માગું જ છું, એટલે હું કરીશ. એટલે મેં કર્યું એ બધું. અને એમાં મેં એને કીધું કે મુખ્ય વસ્તુ તમને ત્યાંથી માંડીને અમે લોગો, તે લોગોમાં કયો સેન્ટ્રલ સ્લોગન મૂકવાનું, તો મેં એમ કીધું કે મારે સ્પિરિટ ઓફ એન્ક્વાયરી લાવવી છે. હાયર એજ્યુકેશન ઇઝ બેઝડ ઓન સ્પિરિટ ઓફ એન્ક્વાયરી. એટલે મેં તે આપણા ડીડી ત્રિવેદી, તપસ્વી નાંદી અને મોટે ત્રણેય સંસ્કૃતના માસ્ટર, મેં એમને કીધું મને એક સ્પિરિટ ઓફ એન્ક્વાયરી માટે એક બનાવી આપો. છેવટે બધાએ બનાવ્યું, પણ મને ડીડી ત્રિવેદી એમ કીધું, સ્લોગન બનાવીને આપ્યું, પરિપ્રશ્નેન સમૃદ્ધિ. ત્યાંથી શરૂઆત કરી. પણ આ લોગોમાં
ઇન શોર્ટ વોટ આઈ એમ સેઇંગ ઇઝ કે યુનિવર્સિટીની ડેવલપમેન્ટ માટે પહેલેથી આ ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ ઓફ સ્ટુડન્ટ્સ, the idea of unlocking the full potential of the students. તમે વિચાર કરો, આ ચંદ્રયાનનું થયું, આ એન્જિનિયર કોણ છે બધા? They are not IIT graduates. They are all from the regional or small colleges. આ સાયન્ટિસ્ટ ત્યાંના છે, બધા સાઉથના ઘણા છે, 70% ઉપરાંત સાઉથના છે. પણ તમે વિચાર કરો કે આ લોકોએ પોતાની મેળે આ કામ કર્યું છે, તો કેટલી ટેલેન્ટ પડેલી છે આપણે ત્યાં. So what is our job? To unlock this talent. How can we do it? So give them the scope. Give them, if they don't have the means to access higher education, provide them. But unlock that potential. There is such a huge social loss because of not being able to tap this great talent pool that we have. ત્યારે આ બધું અનલોક કરવાનું કામ તો આપણું છે ને. એટલે આ બધું છે. પણ એનો અનુભવ કેવો પ્રાઇવેટ યુનિવર્સિટી તરીકે? મારો અનુભવ બહુ સારો રહ્યો છે, પણ આઈ કાન્ટ સે અબાઉટ ધ ફ્યુચર. પણ અત્યાર સુધીનો અનુભવ બહુ સારો રહ્યો છે. મેં આટલી બધી, મેં કીધું ને કે સ્ટેનફર્ડ, ઓલિન, આ તે બધા કર્યા, નવી નવી વસ્તુઓ કરી, બહુ સરસ. માણસો પણ એવા સરસ કામમાં આવ્યા, લાગી ગયા બધા. અને મારો તો એક જ વાત છે, આઈઆઈએમ પરથી શીખેલો, envision boldly or envision long term. Design functionally. Assess practically. Empower boldly. આટલું કરવાનું બસ, પછી ચાલે બધું. કારણ કે આમ જુઓ તો અમદાવાદ એજ્યુકેશન સોસાયટી જ આ બધી ગુજરાત યુનિવર્સિટી વગેરેની જે જગ્યાઓ છે એ બધી પુષ્કળ જગ્યાઓ એની પાસે, એટલે સમૃદ્ધિ તો સોસાયટીની જેટલી બધી જોરદાર. અને છે જે વાત છે ને, વિઝન જે હતું કસ્તુરબા શેઠ ફોર એક્ઝામ્પલ, જગ્યા તમને એક નાનો ટૂચકો કહી દઉં. જગ્યા લેવાની આવી 1935માં, એમને કસ્તુરબા શેઠને કામ સોંપ્યું. એટલે પેલા દલાલોને બોલાવ્યા, કેટલી જગ્યા જોઈએ, દલાલોએ પૂછ્યું. એટલે કસ્તુરબા શેઠે પણ આવી રીતે, મેં રવિ મથાઈનું કીધું, એવી રીતે પોઝ લે, કે આપણા વાજપેયી જેવી રીતે લેતા હતા ને પોઝ, એવી રીતે. એટલે પોઝ લીધો અને કીધું, તારી નજર પહોંચે ત્યાં સુધી, બોલો, 1935થી 42 સુધીમાં 750 એકર જમીન લીધી એ એરિયામાં. અત્યારે 350 છે, બાકી બધી ઇન્સ્ટિટ્યુશનો બનાવવા માટે આપી દીધી. પણ એટલે આવું વિઝન જોઈએ, અને આવો ખ્યાલ રાખનાર માણસ જોઈએ, આટલું લાંબુ જોઈએ એવું. આટલા બધા ઇન્સ્ટિટ્યુશનના અનુભવ પછી કોઈ આપને એમ પૂછે કે હાયર એજ્યુકેશનનું ફ્યુચર ઇન્ડિયા લેવલે કે ગુજરાતનું શું ગણાય? હું તો એક ફ્યુચર તો સારું થશે, because there is a lot of youth energy which is going to make its own way. This is one fundamental thing. But I think if we build institutions properly, if we empower institutions properly, if we implant values properly, so it can multiply manyfold. બસ આ વાત છે. એમને એમ થશે, નહીં થાય એવું નથી કહેતો. જો ને, મેં ચંદ્રયાનમાં કેવા અગેન્સ્ટ ઓલ ઓડ્સ એ લોકો, આ છોકરાઓ એન્જિનિયર થયા અને એન્જિનિયર થઈને આ કામ કર્યું. એમને કોઈ ફોરેન ટેકનોલોજીનો એક્સેસ નહોતી, છતાંય કર્યું એમને. એટલે બટ ઇફ યુ કુડ પ્રોવાઈડ દેટ સપોર્ટ ને ટેકનોલોજીનો, તો ક્યાં ક્યાં નીકળી જાત. વાત એ છે, એક્સેલરેશન થાય મોટું. દેટ ઇઝ ધ પોઈન્ટ. આપણે ત્યાંથી જે યુવાનો દેશ છોડીને જઈ રહ્યા છે, અને ફિગર હમણાં જ લોકસભામાં આપ્યા કે વર્ષે લગભગ 20-25 લાખ યુવાનો જઈ રહ્યા છે, અને જઈને એવા દેશોમાં જાય છે કે જ્યાં પોતાને સોશિયલ સિક્યોરિટી મળતી હોય, એના માટે જાય છે. તો એ આટલા બધા વિદ્યાર્થીઓની સાથે આપે અપર લેવલ કામ કર્યું છે, તો એ માઇન્ડસેટ શું છે, કેમ એમ બને છે? એમાં એવું છે કે એક તો જાણે કે બે વસ્તુ છે. જે લોકોને ખરેખર
એકેડેમિક ઇન્ટરેસ્ટ છે એને એક એકેડેમિક એન્વાયરમેન્ટ જે ત્યાં મળે છે ને એ અહીંયા નથી મળતું. આપણા એને જ માણસો ત્યાં જઈને એકદમ બ્લોસમ થાય છે ને અહીંયા કેટલીક વાર નથી થતા. એવું તમે ઘણા દાખલા જોઈ શકશો. દેટ ઇઝ વન. સેકન્ડ, જે તમે કીધું એ સોશિયલ ને ઇકોનોમિક સિક્યોરિટી માટે લોકો જાય છે. દેવું કરીને પણ ત્યાં જઈને સેટલ થઈને આપણે સોશિયલ ઇકોનોમિક સિક્યોરિટી મળે. પછી અંદર ખાને દુઃખી છે નથી એ જુદી વસ્તુ બીજો છે. પ્રશ્ન બરાબર છે. પણ એક આ થાય છે. બીજું કે કેટલાકને અહીંયા આગળ કોઈ ઓપ્શન નથી રહેતું લાઈફ માટે, સારું ઓપ્શન નથી મળતું, એટલે કહે છે કે આપણે દડાઓ ગમે તેમ જેવા આજે તમે આ ડેન્ગુ ચાવાળું ચાલ્યું હતું જે તે શું છે છેવટે આ જ વસ્તુ છે કે અહીંયા શું કંઈ છે નહીં, કરો ભલે અમને રસ્તામાં ડૂબી જઈએ કે જે કંઈ થાય તે એવું એવી વાત છે. એક્સ્ટ્રીમ કેસ છે બહુ. એટલે આવા બધા કારણો છે. પણ હું એમ માનું છું કે જો આપણે ઇફ વી અન્ડરસ્ટેન્ડ ધી સિચ્યુએશન વેલ અને મેનેજ વેલ તો આપણી પાસે જે મેન પાવર છે એને ઇગ્નાઇટ કરો ને તમે બરોબર તો અત્યારે જે ગ્રોથ આપણને દેખાય છે એના કરતાં કેટલોય વધારે ગ્રોથ થાય એવું માનું છું ઇન ઓલ ફિલ્ડ્સ. પ્રફુલભાઈ, આપની સાથે આટલો લાંબો સંવાદ કર્યો. એક નાનો અને છેલ્લો પ્રશ્ન હું મારા તરફથી પૂછું કે એવી કોઈ બાબત હજુ રહે છે પ્રફુલભાઈના મનમાં કે હજી બીજા 10-15 વર્ષ મળે તો મારે આવું કરવું છે? એ તો કામ ચાલુ રહેશે. પણ હું એક વાત કહું, હાજી મારો સ્ટેટ ઓફ માઇન્ડ હમણાં શું બન્યું છે, હાજી because I have been enjoying very good health all throughout. But in last 1 year, starting 1st January 2022, થોડો ઘણો નાના એપિસોડ્સ થયા છે. બટ બિકોઝ આઈ હેવ એન્જોયડ વેરી ગુડ હેલ્થ એટલે નાના એપિસોડ પણ મને થોડો ડિસ્ટર્બ વચ્ચે કરી નાખ્યો હતો. એટલે મારું સ્ટેટ ઓફ માઇન્ડ શું છે આજની તારીખે એ હું તમને જરા એક કવિતા નાની લખી છે. વાહ, વાહ. When I crane my neck and squint my eyes, when I cup my ears and flare my nose, when ridges are deeper and edges taller, when the skin hangs loose from the limb, I sense life is ebbing away. When I call a friend to thank him for a gift that he never sent, when I remember the name of the doctor but not of my friend of 50 years, when strangers are angels and friends strangers, when I visit doctors more than friends, I feel life is ebbing away. When I can't spot the bird in the bush, when I can't hear the rain on the roof, when I can't feel the floor under my feet, when I don't know it is cream or ice cream, I realize life is ebbing away. When I get up, I totter and lurch as I move. When I need help, but grudge dependence. When a touch infuses life and indifference drains it. When the pulse of life is but a faint throb, undoubtedly life is ebbing away. When possessions are disattached and love is the currency of care, when suffering is beyond healing and resignation replaces resilience, when silence prevails over contention and depletion over renewal, when tenacity yields to withdrawal and persistence to prayer, surely life is ebbing away. When past is green, present grey, future void, when dreams beckon and reality eludes, when ideas surge and action hibernates, when words meander and the music trails off, I know life is ebbing away. And then
A time will come when I would appear to be looking but not seeing. હા વાહ When I would appear to be listening but not hearing. હિયરિંગ When I would be appear to be saying but not speaking. When I would appear to be moving but not stirring. You will know, my friend, life has ebbed away. Om Shanti. ઓમ શાંતિ વાહ એટલે આપ આ કવિતાઓ રેગ્યુલર લખો છો રેગ્યુલર નહીં, આવી જાય તો આવી જાય, લખાઈ જાય. સવારના 4 થી 5નો ટાઈમ, 3:30 થી 5નો ટાઈમ, એમાં બની જાય કઈ વાત બનવાની હોય તો. બસ એવી વાત છે આ. અચ્છા હા, આમાં આ કંઈ લખવા નથી. આવું લખેલું જ, ઘણું લખેલું છે મેં. અચ્છા બહુ મને આનંદ થયો છે અને મારા મિત્રોને આનંદ થયો છે. પણ ઇટ ઇઝ impromptu. It is not deliberate. યા It is not something which is programmed. એવી વાત છે. એટલે તમે જે પૂછ્યું છે એટલે મને થયું કે આટલી વાત કરું તમને. એટલે પણ જે પુસ્તકનું કામ અત્યારે આપ કરો છો હા. એની સાથે સાથે આવી કવિતાઓનો પણ એક બહાર પડે તો બહુ સારું, કારણ કે બહુ જ સુંદર બંને જે વાત આપે કહી ભગત સાહેબની અને આ હા. ના ના, આનંદ થાય એવું છે. હા. અને એની અને આ પાસે તો લાસ્ટ વન તો ઇટ્સ અ ગ્રેટ ફિલોસોફી ઓફ લાઈફ. હા, જિંદગીમાં એવું તો મેં એક બીજું લખેલું છે, ધ એજીસ ઓફ મેન. એટલે આ એમાં બધું આવું આવી રીતે કયા કયા એજીસ પર કેવી રીતે માણસ પસાર થાય છે અને શું લાગે છે એને એ બધું લખેલું છે મેં. એટલે બધું ટેવ છે આવી, એટલે બને છે એવું. પણ એઝ આઈ સેડ કે ઇટ હેપન્સ. ઇટ હેપન્સ. ઇટ્સ નોટ પ્લાન્ડ, ઇટ્સ નોટ પ્રોગ્રામ્ડ, ઇટ હેપન્સ. અચ્છા, અને દેર ઇઝ જોય ઇન ઇટ. બહુ જ આનંદ થયો આપની સાથે, આટલો સરસ. અને અમને આનંદ એ વાતનો છે કે એક એટ ધ એજ ઓફ 85 આપણે જ્યારે કહ્યું એ દેખાતું પણ નથી અને આ 2 કલાકમાં વર્તાણું પણ નથી. એટલે હું મારા વિશ્વકોશ ભગવાનની મહેરબાની છે. હાજી જ્યાં સુધી જે ચાલ્યું તે ચાલ્યું અને થયું તે થયું. જે કંઈ પણ કરીએ એનો કંઈક મિનિંગ હોય અને એની અંદર આનંદ હોય એટલે ઘણું. રાઈટ રાઈટ. અમારા વિશ્વકોશ ટ્રસ્ટ અને સંતુલન વતી હું અહોભાવ વ્યક્ત કરું, આદર વ્યક્ત કરું થેન્ક યુ. અને આપના કુશળ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું. અત્યારે જે રીતે આપ ફિટ એન્ડ ફાઇન છો એવી જ રીતે આપ રહો એવી મારી ખાસ પ્રણામ સાથે શુભેચ્છા છે.